થયું ને? ત્યાં સુધી જાતિ પ્રગટ ના થાય ત્યાં નહીં. એટલે પછી અસત મતલબ પરમાણુઓમાં એ પદાર્થનો તિરોભાવ છે એવું એટલા માટે નથી કહેવાતું કારણ કે જાતિ સુધી ના પહોંચી જાય ત્યાં સુધી એની સત્તાને એ લોકો સ્વીકારતા જ નથી. નહીં શકે, કેમ કે તમે એ વસ્તુને આઈડેન્ટિફાઈ તો એની જાતિથી જ કરી શકો છો ને. બરાબર. એમાં કઈ એ લોકો કોઈને કઈ બચાવ કરવા માંગે છે, કોઈ ભગવાનનો કઈ કે ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ નથી એવું કહેવા માંગે છે કે જેમ શંકરાચાર્ય પ્રત્યક્ષથી જે પ્રક્રિયા થઈ રહી છે એને એ લોકો સમજાવવા માંગે છે. આપણા વ્યવહારમાં તો આપણે એવું જ સમજીએ છીએ ને, આમ જ થાય છે. પણ સાયન્સે બી હવે બધું રિસાયકલિંગ થાય છે, કઈ નવું પ્રગટ નથી થતું જે આમનો સિદ્ધાંત છે. પણ રિસાયકલ થાય એમાં પરમાણુઓનું સંયોજન તો બદલે છે કે નથી બદલતું? તો એ લોકો એ જ કહી રહ્યા છે કે પરમાણુઓનું સંયોજન આજે પણ હું બદલી દઉં તો એમાં ન્યાયને કોઈ સમસ્યા નથી. પણ પરમાણુઓનું સંયોજન બદલવાથી જાતિ બદલાય છે, સ્વરૂપ બદલાઈ ગયું ને વસ્તુનું. તો જાતિ તો એમાંથી એ નહીં જ ગ્રહિત થાય કે આ પુસ્તકને મેં બાળી નાખી અત્યારે તો મને એમાંથી પુસ્તકત્વની જાતિનું ગ્રહણ થશે રાખમાંથી? નહીં જ થાય ને. તો પુસ્તકત્વનો અભાવ જ કહેવાશે, કેમ કે જાતિ તો પરમાણુઓનું સંયોજન બદલાઈ જવાથી બદલાઈ જાય, કેમ કે દ્રવ્યના પરમાણુનો ત્યાં વિયોગ થઈ જાય છે એમ. તો રાખના રૂપમાં પાર્થિવ દ્રવ્ય રહ્યું પરંતુ પુસ્તકત્વ જાતિ તો ન જ રહી, એટલે પુસ્તકનો પ્રધ્વંસાભાવ થઈ ગયો એમ. આ રાજા દંડવત પ્રણામ રાજા. પણ એ પૃથ્વીત્વની જાતિ રહી, પુસ્તકત્વની જાતિ ન રહી, કેમ કે એનું એટોમિક કન્સ્ટ્રક્શન બદલાઈ ગયું તો એનું સ્વરૂપ તો સોનું પીગળાવી દીધું, આપણે બંગડી પીગળાવી દઉં હું તો હવે આની અંદર આ અલંકારની જાતિ રહેશે કે સ્વર્ણની જાતિ રહેશે? સ્વર્ણની જાતિ રહે ને. એટલે તમે સ્વર્ણના એટોમિક કન્સ્ટ્રક્શનમાં પરિવર્તન કરો તો બંગડીને પીગળાવીને મેં એમાંથી ચેન બનાવી દીધી, તો તમે એનો એટોમિક કન્સ્ટ્રક્શન બદલી દીધો તો જાતિ તો બદલાઈ ગઈ ને. સ્વર્ણત્વનું ગ્રહણ થાય છે પણ આકાર પ્રકારત્વ જે એની અંદર રહેશે એ તો એના અણુઓના સંયોજનથી જ આકાર પ્રકારત્વ એમાં પ્રકટ થશે ને. જે પણ પરિમાણ પ્રકટ થાય, જે પણ ગુણ પ્રકટ થાય તો પછી ગુણના પરમાણુઓ પણ દ્રવ્યના પરમાણુઓની સાથે સંયોજિત થાય છે. તો રાજા આપણે એને આવિર્ભાવ તિરોભાવની પ્રક્રિયાથી સમજીએ છીએ, એ આપણે એને કહીએ છીએ, અને એ લોકો પ્રાગભાવને પ્રધ્વંસાભાવથી કહે છે. એટલે કારણ કે એની વસ્તુની સત્તા નથી દેખાતી એટલા માટે આપણે એને તિરોહિત છે એ શબ્દ કહીએ છીએ, અને એ પ્રાગભાવ કે પ્રધ્વંસાભાવ આટલો જ ફરક રહેશે ને. આમ નજીક જ, આમ ઘણું નજીક દેખાય છે. એટલે એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ ચાલે છે. વાંચીએ છીએ ને ત્યારે એની જે ઉત્પત્તિ નથી, પ્રત્યક્ષની પ્રક્રિયામાં આ વાત બરાબર જ છે. આપણે જેવો વ્યવહાર કરીએ છીએ, જે રીતે આપણે જોઈએ છીએ, ઓળખીએ છીએ, એ બધા માટે બરાબર છે, આમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ પ્રત્યક્ષમાં આ વ્યવહાર જે ચાલી રહ્યો છે એના પૂરતું આ સિદ્ધાંતમાં આપણને કોઈ સમસ્યા નથી. પણ પ્રત્યક્ષાતીતની અંદર પણ આપણે સિદ્ધાંતને અપ્લાય કરો તો પ્રોબ્લેમ જ થશે ને. પછી બ્રહ્મમાંથી જગત કેવી રીતે પ્રગટ થાય? એટલે આપણે જે બ્રહ્મ, આપણે જે શુદ્ધાદ્વૈત પ્રમાણે જે માનીએ છીએ એટલા લોકોને આ વસ્તુની વધારે ખબર, બાકી જે સામાન્ય જે છે એ તો આ વસ્તુને બરાબર છે, સ્વીકારશે. એટલે પુરુષોત્તમજી જાતિને તત્વ તરીકે એક્સેપ્ટ જ નથી કરી રહ્યા. જાતિ આપણા સિદ્ધાંતમાં તત્વ જ નથી. પ્રસ્થાન રત્નાકરમાં પ્રમેય પરિચ્છેદમાં પુરુષોત્તમજી આનો વિચાર કર્યો છે. નૈયાયિકોના પ્રત્યેક દ્રવ્યની વ્યાખ્યા ઉપર પુરુષોત્તમજી પોતાના રિમાર્ક આપ્યા છે. પૃથ્વી ઉપર, જલ ઉપર, દ્રવ્ય ગુણ સમવાય વગેરે બધા ઉપર. ત્યાં પુરુષોત્તમજી વાત કહી છે કે અમે જાતિ તત્વને એક્સેપ્ટ જ નહીં કરીએ. એટલે આપણું કેમ કે એ બ્રહ્મવાદને લઈને ને આપણે બધી વસ્તુઓને જોઈ રહ્યા છે ને. ખાલી આપણા પ્રત્યક્ષના આધાર ઉપર તો આપણે બધાની એનાલિસિસ કરી નથી રહ્યા. નહીં તો ઠીક છે, પ્રત્યક્ષના આધાર ઉપર આ પુસ્તક બ્રહ્મ છે એવું કેમ બોલાય? પુસ્તક છે. આપણે શબ્દથી જોઈએ છે.
રાજા આપણે જે પ્રતિબિંબને શું માને છે એ લોકો? પ્રતિબિંબ તો પ્રતિભાસ છે ને, અસતમાં જ આવે છે ને. જ્ઞાનનો એક પ્રકાર છે પ્રતિભાસ. જેમ સ્મૃતિ છે, સંસ્કાર છે, એવી રીતે પ્રતિભાસ થવું એ જ્ઞાનનો એક પ્રકાર છે. એમને ઇલ્યુઝન. આપણે જે વિકલ્પ વૃત્તિનો એમને જે પર્યાય આપ્યો કે ભાઈ તમે આ સ્વીકારો, તો એ તો એને ખાલી ટુ કાઉન્ટર ઓનલી અત્યંત અભાવ, બરાબર ને? હા. અને એટલે એમાં અભાવ પ્રતિયોગી અવેલેબલ થશે. જ્યારે તમે વિકલ્પ વૃત્તિનો સ્વીકાર કરશો એટલે અભાવ પ્રતિયોગી સામે તમને પ્રાપ્ત થશે. જ્ઞાનમાં અવેલેબલ થશે. જ્ઞાનમાં શબ્દનિષ્ઠ, હા. વસ્તુનિષ્ઠ નહીં, કારણ કે કન્સેપ્ટ જ વસ્તુનિષ્ઠ નથી એટલું, પણ અભાવ પ્રતિયોગી જ્ઞાનથી પણ પ્રાપ્ત થશે એટલે કાઉન્ટર થઈ જશે બેલેન્સ. આપણે એમને કીધું કે અમે આ સ્થિતિને, મને કોઈ પૂછે કે તમે અત્યંતા ભાવને કેવી રીતે ડિફાઇન કરશો, કે વંધ્યાપુત્રના ઉદાહરણને તમે કેવી રીતે સમજાવશો, તો આપણે એવું કહીએ કે આપણે એને વિકલ્પ વૃત્તિ કહીએ છીએ, પણ ન્યાય એને નહીં જ માને. એટલે આપણે તો એમને પોતાના તરફથી પ્રપોઝલ આપ્યું હતું કે તમે જો અત્યંતા ભાવને હટાવીને અને વિકલ્પ વૃત્તિમાં જ્ઞાનના પ્રકાર તરીકે અસત જ્ઞાનને માની લેતા હો તો આપણા બંનેની વચ્ચે થોડી સુલહ થઈ જાય. પણ એ થયું નહીં, અનફોર્ચ્યુનેટલી. હા, વિચારીશ. પણ વિકલ્પ વૃત્તિ પણ અંતે તો પછી મિથ્યા જ થાય ને. આ મિથ્યા જ થાય. હા, એટલે પણ કમસે કમ અત્યંતા ભાવવાળી સ્થિતિ કરતા તે સારી કહેવાય ને, કે તમને તમારો સિદ્ધાંત બદલવાની જરૂર નહીં પડે કે અભાવ ભાવ પ્રતિયોગી જ્ઞાન છે. તમારી પરિભાષા જ છે કે અભાવનો મતલબ શું? ભાવ પ્રતિયોગી જ્ઞાન. તો ભાવ પ્રતિયોગી જ્ઞાનમાં અત્યંતા ભાવ કેવી રીતે આવે? એટલે આપણે એમને પ્રપોઝલ આપ્યું કે તમે 3 અભાવ માની લો અને અત્યંતા ભાવને હટાવી દો અને એને તમે વિકલ્પ વૃત્તિ તરીકે એક્સેપ્ટ કરી લો તો ભાવ પ્રતિયોગી જ્ઞાન અને અભાવ કહેવાય. આ વ્યાખ્યામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ એવું એ લોકો નથી માનતા. એ પછી એવું થાય, એ લોકો માની લે તો થોડી વાર પૂરતું એ સત્યતા એની સ્વીકારી શકે, બીજું વધારે ના, પોતાના શાસ્ત્રમાં પરિવર્તન કોઈ કેવી રીતે સ્વીકારે ને? આવું કદાચ થાય તો શું થાય? તો આપણા બંનેની વચ્ચે થોડી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે વંધ્યાપુત્ર વાળા એક્ઝામ્પલ નો આક્ષેપ એ લોકોને સાંભળવો ના પડે એટલું થાય. બાકી તો આપણને સમસ્યા તો 4 અભાવોથી છે ને. કારણ કે એ વૈકલ્પિક સત્તા તરીકે વંધ્યપુત્રને જો આપણે લઈએ તો અત્યારે એને જોવા જઈએ તો અત્યારે ઘણું બધું પોસિબલ છે જ. હા, તો છે જ ને. એટલે હા, એટલે વળી પણ એ લોકોની અંદર એ જ કે પરમાણુઓનું સંયોજનની પ્રક્રિયા સમાન તો નથી જ ને. ભલે ને તમે IVF થી પેદા કરતા હો, એના જ કારણે આપણે ત્યાં IVF થી પેદા થયેલો સંતાન હોય, શાસ્ત્રને તમે પૂછો કે ચાલે? શાસ્ત્રને ના ચાલે. અરે બધા બકવાસ ઉદાહરણો છે. મંત્ર શક્તિથી થાય છે. મંત્ર શક્તિથી થવું અને ડોક્ટર દ્વારા એનું બનાવવું. ભાઈ, તમે કોનું શુક્રાણુ લઈને આવ્યા છો એનો પણ તમારી પાસે કોઈ જવાબ નથી. તો એનો વર્ણ શું ડિસાઈડ થશે? એની કોઈ પરંપરા શું ડિસાઈડ થશે? એના જીન્સ અને DNA કેવી રીતે ડિસાઈડ થશે? આ બધાનો શું જવાબ આપ્યો આપણે? તો પ્રાકૃતિક પ્રક્રિયાથી જે રીતે જન્મ થાય એ રીતે જે ધર્મ સંતાન કહેવાય એ રીતે તો IVF થી પેદા થયેલા બચ્ચાઓ ના જ ચાલે, સરોગસી ના જ ચાલે ને. સંતાન થઈ જવાથી શું થાય? તો તમે મા બાપ બની ગયા, તમે કોઈને ગોદ લઈને બચ્ચાને એડોપ્ટ કરી લીધું, પણ એનાથી તમારું વર્ણ તો પ્રાપ્ત કરી શકે એ વ્યક્તિ? તો શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ના જ કરી શકે. હા, તો ના ચાલે ને. ઓલી જે પણ સરોગેસી લેડી હોય એના જીન્સ અને DNA ઇનહેરિટ કરે કે ના કરે બાળક? તો પાપ સંતાન કહેવાય ને આપણા સિદ્ધાંત પ્રમાણે. તો નહીં, આપણે ત્યાંના સિદ્ધાંત પ્રમાણે ધર્મ સંતાન તો ન જ કહેવાય, કેમ કે પ્રાકૃતિક પ્રક્રિયા નથી. આપણા ધર્મ સિદ્ધાંતની પ્રક્રિયા પ્રમાણે એ સંતાન ધર્મ સંતાન ન જ કહેવાય.
કેમ કે ગર્ભ ધારણ કરો તો એના સંસ્કાર છે તમારા, તો એ શરીર સંબંધથી જે પ્રકટ થાય આત્મા વહી જાય તે પુત્ર, એ સિદ્ધાંત પ્રમાણે તો એ ના જ કહેવાય. ભલે બાયોલોજીકલ પ્રોસિજર પ્રમાણે તમે જે કરી લેતા હો ઇટ્સ ઓકે, એની તમારી ચોઈસ છે, પણ શાસ્ત્ર સિદ્ધ પ્રક્રિયા તો એ ના જ ચાલે. શાસ્ત્રથી તો ના જ ચાલે. તો હું જ કહી છું કે ન્યાય જે વાતને કહી રહ્યો છે એમાં પરમાણુઓના સંયોજનની જે વાત છે, સેલ તમારા જે પણ એની અંદર ઇનહેરિટ થાય, પરમાણુ ઇક્વલ્સ ટુ સેલ, આવો ન્યાયનો સિદ્ધાંત નથી, પણ આપણે સેલ્સને સમજી રહ્યા છીએ એટલે આપણે અત્યારે એને યુઝ કરી રહ્યા છીએ. પણ ન્યાયમાં પરમાણુ અને સેલ, સાયન્સનો સેલ અને ન્યાયનો પરમાણુ એ બે એક વસ્તુ નથી, અલગ અલગ વસ્તુઓ છે. કેમ કે વિજ્ઞાન પાસે એની પરિભાષા અલગ છે ને ન્યાય પાસે એની પરિભાષા અલગ છે, તો બે એક નહીં થાય. પણ અત્યારની પ્રોસિજર માટે આપણે જો એને માનીને ચાલીએ તો એ પ્રોસિજરને ન્યાય નહીં જ એક્સેપ્ટ કરે. એટલે જ્યાં સુધી તમે એ જાતિ ધારણ કરી શકે એ પ્રકારના આકારમાં કે દ્રવ્ય ગુણ સમવાય સંબંધ અને અભાવ પાંચેને ધારણ કરી શકે એ પ્રકારના આકારમાં એ વસ્તુને નથી લાવ્યા ત્યાં સુધી એ દ્રવ્ય પરમાણુ પોતાના સ્વરૂપમાં પોતાની જાતિને ધારણ કરે છે. એટલે પુસ્તકત્વનો તો અભાવ જ કહેવાય. એટલે અસત કારણતાવાદના સિદ્ધાંતમાં કાર્યોત્પત્તિની પહેલાની સ્થિતિમાં પુસ્તક અસત છે, આ જ સિદ્ધાંત છે. પુસ્તક અસત જ છે, જેના કારણે આપણે એમને આરંભવાદીઓ કહી રહ્યા છે. પ્રમેયરત્ન સંગ્રહ તો બીજ નાશ વૃક્ષની ઉત્પત્તિનું પ્રયોજક છે. સમજો કે આ અત્યંતા ભાવ છે એની અંદર એ લોકો વૈકલ્પિક સત્તા સ્વીકારે એની કેસ, તો એની પ્રોસેસ હોય કે કંઈ બસ એ ન્યાય આપી ગયો એને જ પકડી લેવાનું? આઈ મીન વોટ એવર દે વિલ એક્સેપ્ટ ઓર ઇટ્સ નોટ પોસિબલ? નોટ પોસિબલ. જે છે આ છે જે કહેલું છે. ઓકે. અને એ લોકો પાસે એનો આ જવાબ છે. જેમ મેં કીધું કે માનો મોબાઈલ ફોન છે, નહીં અત્યારના વૈકલ્પિક આપણે આપ્યું એમ જેમ અહીંયા આપણે આપ્યું એને એ લોકો વિકલ્પ વૃત્તિ નહીં જ કે નહીં જ કે અને એ લોકો પોતાના સિદ્ધાંત પ્રમાણે એને જસ્ટિફાઈ કરી જ શકે છે. અચ્છા. કે એનો અભાવ એ અત્યંતા ભાવ જ હોય અને એ સ્થિતિમાં પદાર્થ અસત જ હોય, આવું એ લોકો પોતાના તરફથી સિદ્ધ કરી જ શકે છે. જેમ IVF માટે અત્યારે ચર્ચા ચાલી એમ. હા, કે જેમ પુસ્તક જ છે તો પૃથ્વી દ્રવ્ય છે કે પૃથ્વીનો પરમાણુ છે, એનાથી શું? પૃથ્વીનો પરમાણુ પૃથ્વીત્વની જાતિને ધારણ કરે છે, જળનો પરમાણુ જલત્વની જાતિને ધારણ કરે છે. તો તમે પાંચોનું પુસ્તક આકારમાં સંયોજન ક્રિએટ કરો તો જ પોતાનું કાર્ય પ્રકટ કરે ને, નહીં તો નહીં જ કરે. અને તમે જ્યાં સુધી એને આકાર ધારણ નથી કર્યું ત્યાં સુધી સોનાના બિસ્કિટને તમે બંગડી કહી શકો છો? ભલે સ્વર્ણત્વની જાતિનું ગ્રહણ થતું હોય તો શું થયું? તો એમાં દ્રવ્યનું ઇમ્પોર્ટન્ટ નથી, ગુણ પણ તો જોઈએ, પરિમાણ પણ તો જોઈશે, ઉપયોગિતા પણ તો જોઈશે. તો દ્રવ્ય ગુણ કર્મ સમવાય અને અભાવ પાંચે પાંચ જસ્ટિફાઈ થવા જોઈએ. આમાંથી એક થશે તો નહીં ચાલે. તો સ્વર્ણ હોવું અને સ્વર્ણની બંગડી હોવી આ બંનેમાં સ્વર્ણત્વના દ્રવ્યની જાતિ છે, પણ ગુણનો પરમાણુ ક્યાં? બિસ્કિટ પડ્યું છે મારી પાસે, હાથમાં પહેરી શકું હું એને? નહીં જ પહેરી શકું. તો દ્રવ્ય સ્વર્ણત્વનું છે પણ એણે એનો ગુણ ધારણ કર્યો, એને એનું પરિમાણ ધારણ કર્યું, આકાર ધારણ કર્યું. એ તો તમે એના એટોમિક કન્સ્ટ્રક્શનમાં પરિવર્તન લાવો તો જ હાથમાં પહેરવા લાયક બને. બિસ્કિટ પડ્યું હોય એનાથી હાથમાં પહેરવા લાયક તો નહીં જ બને. તો એ સ્થિતિમાં એ બંગડીનો તો અભાવ જ કહેવાય, ભલે ને સ્વર્ણ હાજર હોય તો શું. સો ઇન ધીસ કેસ આપણે વૈકલ્પિકની એક વાત કરીએ ને એમ કહ્યું કે આપણે ચલો વી કેન કમ ટુ અ સમ ક્લોઝર પોઈન્ટ એન્ડ ધે નાઉ દે આર બીન સ્ટબન. એ લોકો કોઈ કે એક્સેપ્ટ તો કરવાના જ નથી. સો ઇન ધેટ કેસ આ તો ફક્ત ને ફક્ત આપણી તરફની ચર્ચા જ રહી ગઈ ને. સો કોઈ સોલ્યુશન તો આવે જ નહીં. અચ્છા, સામેવાળો થોડું મેકઆઉટ કરે કે અમે અભાવના સિદ્ધાંતનો આજથી ત્યાગ કરીએ છીએ, એવું તો કોઈ ના કરે ને. પણ આપણે એમનામાં દોષ પ્રકટ કર્યું તો એ લોકોની જવાબદારી છે કે એ લોકો આ વાતને રિસ્પોન્ડ કરે અને પોતાના તરફથી એની સફાઈ આપે. એવી ચર્ચા જ હોય આ બધી. તો
સો આવી અવકાશને ચર્ચા બેસાડીને પૂછી જુઓ એક વખત ના genuinely આવી ચર્ચાની તો પછી કાંઈક તો મતલબ સી વી આર ગિવિંગ સમ પોઈન્ટ, તો એ પોઈન્ટ સામે જ્યારે આપણે એક માણસે આપણી પર કોઈ જાતનો મૂક્યો છે આક્ષેપ, એનો જવાબ આપો, તો એ જવાબનો આપણા તરફ જવાબ લેવાનું પણ એક થાય તો આપણે એમ કહી શકીએ કે હા મેં જવાબ આપ્યો સાચો છું. અદરવાઇઝ હું અત્યારના એવા રાચવા એવા વાતના રહું કે હા મને મળી ગયો જવાબ. સો દેટ્સ નોટ. તો સાચી વાત છે. તો બે લોકો સામે બેસીને ચર્ચા કરે તો જ આ બધામાં કંઈક થાય. પછી અલ્ટિમેટલી આપણે પ્રમાણોના ડિફરન્સિએશન ઉપર જ આવીને ઊભા રહીએ. સામેવાળો કહી દે અમે શબ્દનું પૂર્ણ પ્રામાણ્ય નથી માનતા, આપણે કહીએ કે અમે પ્રત્યક્ષનું પ્રામાણ્ય નથી માનતા, તમે પોતપોતાના પ્રમાણ પદ્ધતિને માનીને બેસો. આવો જ આવે અલ્ટિમેટ કન્ક્લુઝન કોઈ પણ ચર્ચામાં. ભગવાન બુદ્ધ સાથે પણ તમે ચર્ચા કરો, હમણાં આપણે અણુ ભાષામાં કરી રહ્યા છીએ, શું જવાબ આવે એનો? તો ન્યાય એવું જ કહે છે કે પ્રત્યક્ષ સ્થિતિમાં જે છે અમે લોકો એને બતાવી રહ્યા છીએ, અને પ્રત્યક્ષ સિદ્ધ શબ્દ ન હોય તો એની પ્રમાણ મૂર્ધન્યતાનો સ્વીકાર કરવા માટે અમે લોકો બંધાયેલા નથી. બાકી સારી વાત છે, બંને પોતાનું મગજ કસવું જરૂરથી જોઈએ. અવકાશને બેસાડીને આજે બપોરે કરી જોજો થોડી વાર. આજે આપણે વિકલ્પ વૃત્તિને સ્વીકારતા નથી. યદ્યપિ પર જો ખ પુષ્પ કે અસશમ કે પછી વંધ્યા પુત્રનો આપણે જ્યારે એને શબ્દ જ્ઞાનાનુપાતી યોગ સૂત્રથી કહ્યું તો પછી આપણે કઈ રીતે એને અસત જ ખાલી કહી દઈશું પછી બસ દેટ્સ ઓલ. પણ શબ્દ જ્ઞાનાનુપાતી તો છે ને કન્સેપ્ટ. આપણા સિદ્ધાંતમાં તો અસત જ નહીં થાય ને. હા નહીં તો પછી આપણે તો આ વિકલ્પ વૃત્તિ સ્વીકારવી પડશે. આપણે વિકલ્પ જ વૃત્તિ માનીએ છીએ એટલે આપણે એમને પ્રપોઝલ આપ્યું ને. અસત તો એ લોકો માનવા માટે તૈયાર છે. આપણે તો કોઈ પણ પ્રકારની સત્તાને અસત સત્તા કહેતા જ નથી ને. આપણી પાસે વ્યવહાર માટે ઠીક વાત છે, બાકી આપણી પાસે અસત સત્તાનો કોઈ એક્ઝામ્પલ જ નથી. ખ પુષ્પ પણ કોઈ ઇમ્પોસિબલ વસ્તુ થોડી છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પ વર્ષા કરે તો શું કરવાનું એનો? દેવતાઓ આકાશથી હા તો સિંગડાવાળો સસલો બનાવવો કોઈ થોડી મોટી વાત છે. ન્યાય ના માને એને, પણ ઠાકોરજીએ આટલી મોટી સૃષ્ટિની અંદર કોઈ સિંગડાવાળો સસલો હોય જ નહીં એવું થોડી છે. જેમ અમારા કચ્છનો ગોળખારો હોય સફેદ એકદમ, ગધેડા કહેવાનું આપણને મન ના થાય એવા. હવે ઘોડાની એક બ્રીડ છે, ટાઈપ છે. હવે સાંકર્ય છે કે શુદ્ધ છે એ આપણને નથી ખબર, પણ અત્યારે તો એમનો જે આકાર છે એમાં ઘોડો છે ને ગધેડો છે. સફેદ ચમચમાટ સ્કિન છે એકદમ. હવે સાંકર્ય છે તો ન્યાય તો એવું જ કે ને કે સાંકર્ય તો જાતિ જ અલગ થઈ ગઈ ને. હવે એની અંદર અશ્વત્વ પણ નહીં રહે અને ગદરભત્વ પણ નહીં રહે, એકદમ તૃતીયમ જાતિ છે, જેમ જર્સી ગાય છે. તો જાતિ બદલાઈ ગઈ તો અભાવ જ કહેવાય ને, એનો સત્તા થોડી કહેવાય. કેમ કે એટોમિક કન્સ્ટ્રક્શન તો બદલાયું જ નહીં એની અંદર એવી રીતે. પણ આખી સૃષ્ટિમાં ક્યાંય સંગડાવાળો સસલો હોય જ નહીં એવું આપણે પ્રત્યક્ષ સિદ્ધ નથી ને. આપણે ક્યાં જોયું બ્રહ્માંડ આખું? હા ભલે સસલું, પણ આટલા અનંત બ્રહ્માંડની અંદર ક્યાંક ઠાકોરજી એવા સ્વરૂપના પ્રાણીઓ બનાવ્યા હોય કે કોઈ પ્રાકૃતિક સાંકર્ય થઈ જાય, ભવિષ્યમાં પ્રકટ થઈ જાય એવી વસ્તુઓ. હા થઈ જાય તો આ પછી એકદમ આના માટે ન્યાય માટે રેડી થઈને બેસવું. સાંકર્ય છે ને, સાચી વાત છે. ઠીક છે, હજી થોડું ન્યાયમાં મદદ દળાવવાની ઈચ્છા હોય તો પૂરી કરી લો. જાતિ અનંત હશે ને તો રાજા? હા અનંત અનંત. અને દ્રવ્ય 5 જ નહીં, દ્રવ્ય પણ ઘણા બધા છે લોકોને ત્યાં. એટલે જે પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મુખ્ય દ્રવ્ય છે. અને પછી પાછું એમાં એ લોકો ક્લાસિફિકેશન પછી જેટલું પણ ડેવલપમેન્ટ હોય આમાં ઇંગ્લિશ પાસે જ એલિમેન્ટ જે કે 120 એલિમેન્ટ્સ છે એવી રીતે. પણ એ તો મોડર્ન સાયન્સ એ લોકોના જેમ આપણે આ બધા ન્યાય પાસે પણ દ્રવ્યની કાઉન્ટિંગ છે. સમવાય એક સંબંધનો પ્રકાર છે. સંયોગ સંબંધ
સમવાય સંબંધ નહીં, એ સંબંધ હવે કોની વચ્ચે થશે એ અલગ એનાલિસિસ છે, પણ સંબંધનો એક પરમાણુ હોય છે જે પરમાણુ ઓબ્જેક્ટ્સને કે ઓબ્જેક્ટ અને ગુણને, જાતિને અને દ્રવ્યને એ બંનેની વચ્ચે કોઈ રિલેશન એસ્ટાબ્લિશ કરે. હવે જેની વચ્ચે જે રિલેશન એસ્ટાબ્લિશ થાય એના 5 પ્રકાર ન્યાય માન્ય છે. સંયોગ એક સંબંધ છે, સંયોગ સમવાય બીજો સંબંધ છે, સંયુક્ત સમવાય ત્રીજો સંબંધ છે, એવી રીતે. હા, જે ન્યાયનો સત સત્તા છે એમાં તો પછી લોકોના જ્ઞાન પર બી ટેકનિકલી ડિપેન્ડ કરે ને, કે હવે જે રીતે જર્સી ગાય બની, જો કોઈને ખબર જ નથી કે એ ગાય એકચ્યુઅલ ગાય નથી, તો પછી એ લોકો એટલે એ જે બધા જો એને ગાય માનતા હોય તો પછી એ કેસમાં શું કહેવાય, એ લોકો હજુ બી જર્સી ગાયને અસત જ કહેશે એ રીતનું. અસત નથી કહેતા, પણ ગોત્વ જાતિ એની અંદર નથી રહેતી. જાતિઓ અનંત છે તો એને નૂતન જાતિને ગ્રહણ કર્યું છે, એવી રીતે એને અલગ કેટેગરી આપવી પડે. ગાયની જાતિમાં કાઉન્ટ નહીં થાય. પણ જો હજુ કોઈને ખબર જ નથી કે એમાં ગોત્ર જાતિ નથી, કે એ જર્સી ગાય છે એવું કોઈને નથી ખબર, તો ત્યાં સુધી તો એ એને ગાય તરીકે જ સત માનશે. પણ એનું અજ્ઞાન છે ને, એને આપણે સતજ્ઞાન થોડી કહી શકશું. મને નથી ખબર એનાથી શું થાય છે, તો મને તો એ નથી ખબર કે મોબાઈલ કેવી રીતે બને છે, તો મોબાઈલ તો જાતિ નથી એવું થોડું બોલાય. જેને ખબર છે એના કમ્પેરિઝનમાં તમારું જ્ઞાન તો અજ્ઞાન જ પ્રૂફ થયું ને, મને નથી ખબર તો પણ જો હવે એવો કેસ કોઈ હોય કે કોઈને નથી ખબર, તો એ કેસમાં શું પછી એ લોકોની સતની ડેફિનેશન બદલાઈ જાય? ના બદલાઈ જાય, કેમ કે જેણે સાંકર્ય કર્યું એને તો ખબર જ છે ને કે એણે કેવી રીતે એના જીન્સની અંદર કે ડીએનએ ની અંદર પરિવર્તન કર્યું છે, કે એની અંદર એણે સાંકર્ય લાવ્યું છે. તો જેણે પણ સાંકર્ય લાવ્યું છે એના જ્ઞાનમાં તો એની જાતિ છે, નૂતન જાતિ, એ જે દ્રવ્ય ધારણ કરી છે કર્તાના ધ્યાનમાં. હવે જે રીતે એક બીજો એક્ઝામ્પલ છે, પ્લેટિપસ જે હોય છે એ ઘણા ટાઈમ સુધી લોકો એવું માનતા હતા કે એ એકચ્યુઅલ જે જીવ છે જ નહીં, એ બે કોઈએ જાણી જોઈને બનાવ્યો છે, બે પ્રાણીઓને સીવીને, પણ પછી એકચ્યુઅલી ખબર પડી કે રિયલ લાઈફમાં એક્ઝિસ્ટ કરે છે. તો શું એ વસ્તુ ખબર ન્યાય પ્રમાણે શું એ વસ્તુ ખબર પડ્યા પછી એની સત્તા? હા, કેમ કે મને એના જાતિનું જ્ઞાન ના થઈ જાય ત્યાં સુધી એ વસ્તુ સત્તા છે એ પ્રકારનું જ્ઞાન મને તો પ્રકટ નહીં જ થાય. એટલે મારા માટે તો એ વસ્તુ અનનોન જ રહેશે ને મને કોઈ બીજું જ્ઞાન કરાવી દે તો મને એનું જ્ઞાન થઈ જશે, તો મારા માટે સત્તા થઈ જશે એની. જેમ નાના બચ્ચા હોય તો એને ના ખબર પડે ઘણી બધી વસ્તુઓનું સ્વરૂપ, પણ આપણે એને શીખવાડીએ કે આને આવું કહેવાય. પણ જ્યાં સુધી એને પોતાને એના ઉપર ભરોસો ન થઈ જાય ત્યાં સુધી એના માટે તો વસ્તુની સત્તા નથી ને, વ્યવહાર યોગ્ય સત્તા તો નથી જ. એવું કે હવે વસ્તુ પ્રકટ થઈ તો હવે આનો પહેલા પ્રાગભાવ હતો એવું તો ત્યારે તે બોલી શકશે, ત્યારે તો પ્રતિયોગી જ્ઞાન જ અભાવ તો જ થાય ને. હવે આગળ છે હજી થોડીક હેડેક, હે ને, અડધો દિવસ આજે ચાલશે, પછી 2 પેરેગ્રાફ પછી કોઈ ઉપાધિ નથી, આને કરીએ એટલે સાથે કરીએ. તો કાલ સુધી આપણે આટલી વાતને જોઈ કે અભાવના સિદ્ધાંતની અંદર આપણને કોઈ સમસ્યા પ્રતીત થઈ રહી છે, જેના કારણે નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ આ વચનની પરિભાષા નૈયાયિકોએ જે રીતે પ્રપોઝ કરી કે આવું કરી જુઓ એ રીતે નથી થઈ રહી. હવે એને આગળ કહી રહ્યા છે કે આપણે 2 પ્રકારે અભાવ પ્રતિયોગી જ્ઞાન એને સમજાતા કે અભાવ પ્રતિયોગી જ્ઞાન ક્યારેક યથાર્થ હોય અને અભાવ પ્રતિયોગી જ્ઞાન ક્યારેક અયથાર્થ હોય. જેમ વંદ્યાપુત્રનો અત્યંતાભાવ પ્રતિયોગી જ્ઞાન અયથાર્થ ઓબ્જેક્ટ છે, હે ને, અને ઘટનો જ્ઞાન
અભાવનું જ્ઞાન પ્રતિયોગી, ઘટનો ભાવ એ યથાર્થ જ્ઞાન છે. સમજાયું? ઉભા રહો. હા વાંધો નથી, આરામથી. હવે આ સ્થિતિમાં મારી પાસે વંધ્યાપુત્રનો અભાવ છે. હવે વંધ્યાપુત્ર અભાવ પ્રતિયોગી કોઈ વિષય નથી મારી પાસે, એટલે વંધ્યાપુત્રના અભાવથી પ્રતિયોગી જે ભાવનું જ્ઞાન થઈ રહ્યું છે મને, એ અયથાર્થ જ્ઞાન છે, કેમ કે મારી પાસે એનો વિષય નથી. પછી એક ઘટાભાવનું જ્ઞાન છે કે ઘટો નાસ્તિ. આના પ્રતિયોગી મને જે વિષયનું જ્ઞાન થઈ રહ્યું છે એમાં મને ઘટના અસ્તિત્વનું જ્ઞાન છે, ઘટ દ્રવ્યનું જ્ઞાન છે, એટલે એ યથાર્થ જ્ઞાનમાં પરિણમિત થઈ રહ્યું છે. તો અભાવ પ્રતિયોગી જ્ઞાનમાં આપણી પાસે એક યથાર્થ વિષય પણનો એક્ઝામ્પલ છે અને એક અયથાર્થ વિષયનો પણ એક્ઝામ્પલ છે. થયું ક્લિયર? હવે જે યથાર્થ વિષયનો એક્ઝામ્પલ છે એને આપણે અત્યાર સુધી જોઈ લીધું કે એની અંદર દોષ આવી રહ્યો છે, કેમ કે વસ્તુ જ્યાં સુધી હતી નહીં ત્યાં સુધી અત્યંતા ભાવમાં જાય છે, આવી જાય છે તો પ્રાગભાવ અને પ્રદ્વંસા ભાવની અંદર જતી રહી છે. હવે જે પ્રતિયોગી જ્ઞાન અયથાર્થનું જ જ્ઞાન છે, કોઈ વસ્તુ ઓબ્જેક્ટ એક્ઝિસ્ટ જ નથી કરતી, જેને આપણે વિકલ્પ વૃત્તિ કહેવા માંગતા હતા પણ નૈયાયિકો એને વિકલ્પ વૃત્તિ નથી કહેવા માંગી રહ્યા, એના ઉપર હવે વિચાર કરી રહ્યા છે કે મારી પાસે કોઈ વસ્તુના અભાવનું એવું જ્ઞાન છે જેનો પ્રતિયોગી ઓબ્જેક્ટ અયથાર્થ છે, એક્ઝિસ્ટ જ નથી કરતું છે ને. આ સ્થિતિમાં હવે એને આગળ બતાવી રહ્યા છે કે અથ અયથાર્થ કલ્પેપી. હવે આપણે એવું માની લઈએ કે અભાવ પ્રતિયોગી વિષય સત્તા અયથાર્થ છે, વંધ્યાપુત્રની જેમ કે ખપુષ્પની જેમ, શશશૃંગની જેમ. આ સ્થિતિમાં અયથાર્થ કલ્પેપી મને એના અયથાર્થની જો કલ્પના થાય, એટલે કોઈ પણ અયથાર્થ વસ્તુનો હાઇપોથેટિકલી હું ભાવ અને અભાવ વિચારવા લાગી જાઉં તો અભાવ પ્રતિયોગી જ્ઞાનમ, અભાવથી પ્રતિયોગી જ્ઞાન કઈ સ્થિતિમાં? ઘટવાળી સ્થિતિમાં નહીં, વંધ્યાપુત્રવાળી સ્થિતિમાં, અયથાર્થવાળી સ્થિતિમાં. અભાવ પ્રતિયોગી જ્ઞાનમ સદવસ્તુ વિષયકમ અસત્વ પ્રકારકમ ચેત. જ્ઞાનમાં એ મારી વસ્તુ સત છે અને દ્રવ્ય સત્તામાં એ વસ્તુ અસત છે. સ્થિતિ આમાં શું બનશે કે મારા જ્ઞાનમાં હું એવું કન્સિડર કરી રહી છું જ્યારે કે કોઈ વંધ્યાપુત્રનો અભાવ છે, તો પુત્ર પણ હોઈ શકે, વંધ્યા સ્ત્રી પણ હોઈ શકે, પણ એ બેની વચ્ચે સંબંધ ના હોઈ શકે, હે ને. તો આ સ્થિતિમાં સદવસ્તુ વિષયકમ કોઈ પણ સત વસ્તુના વિષયમાં મારો જે જ્ઞાન સિદ્ધ થયો, વસ્તુ અયથાર્થ હોવાને કારણે એ અસત્વ પ્રકારક થયો, કેમ કે જ્ઞાનના પરિણામ તરીકે મારી પાસે તો જે વસ્તુ આવશે એ અસત આવશે. થયું? તો સત વસ્તુ વિષયકમ અસત્વ પ્રકારકમ ચેત જો થાય તો પ્રતિયોગી જ્ઞાન અયથાર્થ્યપત્યા, જે પ્રતિયોગી જ્ઞાન છે એ અયથાર્થ હોવાની આપત્તિને કારણે પ્રાગભાવાદિ પ્રતિયોગિનઃ સત્વમ વક્તુમ અયુક્તમ સ્યાત. તો પછી કોઈ પણ અસત વસ્તુના સંદર્ભમાં આપણે પ્રાગભાવ, પ્રદ્વંસા ભાવ કે અનન્ય ભાવને અપ્લાય નહીં કરી શકીએ. જે પણ અસત વસ્તુ છે એના ઉપર કેવલ એક અત્યંતા ભાવ જ એપ્લિકેબલ થશે. એના સિવાયના ત્રણ અભાવોનું એપ્લિકેશન અસત પદાર્થના વિષયમાં આપણે કરી નહીં શકીએ, ભલે આપણે એને
જ્ઞાનમાં સત માનતા હોઈએ તો પણ. થયું? હા બસ બિલકુલ. તો હવે વંદ્યાપુત્રનો પ્રાગભાવ, વંદ્યાપુત્રનો પ્રધ્વંસા ભાવ કે વંદ્યાપુત્રનો અન્યોન્ય ભાવ, આ પક્ષનો વિચાર જ નહીં. એનો એક જ માત્ર ભાવ, અત્યંતા ભાવ. તદ પ્રતિયોગીનો અસિદ્ધ્યા. હવે આ અયથાર્થ વસ્તુના અભાવથી પ્રતિયોગી જ્ઞાનની અસિદ્ધિ હોવાને કારણે, સિદ્ધ જ્ઞાન નથી, આ અસિદ્ધ જ્ઞાન છે. સિદ્ધ જ્ઞાન કોને કહેવાય? જ્યારે ચરિતાર્થ થાય. ચરિતાર્થ જ ના થાય તો એ અસિદ્ધ જ્ઞાન છે, કેમ કે એ પરિણામલક્ષી નથી. તો તદ પ્રતિયોગીનો અસિદ્ધ્યા તૌ અપી અસિદ્ધ એવ. તો પ્રતિયોગી જો અસિદ્ધ થઈ રહ્યો છે તો વંદ્યાપુત્ર સંબંધી જ્ઞાન પણ અસિદ્ધ સિદ્ધ થઈ રહ્યો છે, અને તત્પ્રકારક મારી બુદ્ધિ પણ અસિદ્ધ સિદ્ધ થઈ રહી છે. જ્ઞાન અને બુદ્ધિ બંને. એટલે તત્ગ્રાહિકા બુદ્ધિ. હવે મારી પાસે જે વસ્તુ છે એ મેં વિચારની અંદર કોઈ અસત વસ્તુની કલ્પના કરી કે માનો શશશૃંગ છે. હવે શશશૃંગ વસ્તુ અસત છે. અસત વસ્તુ હોવાને કારણે મને એનું જ્ઞાન થયું એ પણ અસત છે, અને જ્ઞાનને ધારણ કરવા સંબંધી મારી બુદ્ધિનો સંકલ્પ પણ અસત છે. થયું? ત્રણે ત્રણ વસ્તુ અસત છે. એક ઓબ્જેક્ટ છે, મારી બુદ્ધિ છે, અને મારી બુદ્ધિની એ વસ્તુની સાથે સંયોજિત કરનારો એક જ્ઞાનનો સંકલ્પ છે કે વંદ્યાપુત્ર નાસ્તિ, કે વંદ્યાપુત્ર અસ્તિ, વગેરે વગેરે. હવે આ સ્થિતિની અંદર અહીંયા તત્પ્રતિયોગીનો અસિદ્ધ્યા. તત્પ્રતિયોગીનો મતલબ અભાવ પ્રતિયોગી. અભાવ પ્રતિયોગી ભાવ સત્તામાં એ વસ્તુ અસિદ્ધ હોવાને કારણે તાવ અપી અસિદ્ધ એવ. કિમ અસિદ્ધ? બુદ્ધિ અપી અસિદ્ધ, બુદ્ધિ સંબંધી કલ્પના અપી અસિદ્ધ. તો વસ્તુ પણ અસિદ્ધ સિદ્ધ થાય છે, અને વસ્તુના જ્ઞાન સંબંધમાં મારો સંકલ્પ પણ અસિદ્ધ જ સિદ્ધ થાય છે, કેમ કે એ પરિણામલક્ષી વિચાર જ નથી. તો અસિદ્ધ એવ પરોક્ષ પ્રતીતિ સિદ્ધત્વેપી. પરોક્ષ પ્રતીતિ છે, પ્રત્યક્ષ નથી. હે ને? પરોક્ષ પ્રતીતિ મતલબ જ્ઞાનમાં મને એની પ્રતીતિ છે કે હા, વિચારો કે કોઈ વંદ્યાપુત્ર હોય, કે વિચારો કે કોઈ શશશૃંગ હોય, તો મારા બ્રેઇનની અંદર હું શશશૃંગની કલ્પના કરી શકું છું કે માનો કોઈ સસલો હોય અને એના માથા ઉપર બ્રાઉન શિંગડા હોય. ડ્રો પણ કરી શકો તમે, કલર પણ કરી શકો, પણ એનો પ્રત્યક્ષ ઓબ્જેક્ટ નથી તમારી પાસે. તો પરોક્ષ પ્રતીતિ સિદ્ધત્વેપી. પરોક્ષ પ્રત્યક્ષ પ્રતીતિની સિદ્ધિ એમાં થશે જ નહીં કોઈ દિવસ. પરોક્ષ પ્રતીતિની સિદ્ધિ થતી હોવા છતાં પણ તત્ પ્રતીતેહ અપી, એની પરોક્ષમાં પ્રતીતિ થતી હોવા છતાં પણ પ્રતીતિ કાલે, પ્રતીતિના સમયમાં, એટલે હું જ્યારે શશશૃંગની કલ્પના જે સમય કરી રહી છું એ સમયે, એ મોમેન્ટમાં અસદ વસ્તુ વિષયા, એ અસત વસ્તુના વિષયના સંબંધી અસત ખ્યાતિ કુક્ષી નિવિષ્ટ થયા. પણ મને મનમાં ખબર જ છે કે આ ખોટી કલ્પના છે, તો સત ખ્યાતિ નથી, અસત ખ્યાતિ છે. મારી એના વિષયમાં હું ભલે ને ગમે તેટલી કલ્પના કરું, શેખ ચિલ્લીના વિચારોની જો, હે ને, કે મને ક્યાંથી લોટ મળ્યો, પછી મેં લોટને વેચ્યો, એનાથી મને આટલા પૈસા મળ્યા, એમાંથી મેં બકરી ખરીદી, બકરીને બચ્ચા થયા, પછી 10 ગાય ખરીદી, એમ કરતા કરતા એ કરોડપતિ થઈને સોનાના પલ્લામાં એનો બચ્ચો આવી ગયો. તો ગમે તેટલા તમે પોતાની કલ્પનાના વિચારો દોડાવી લો, પણ આ બધામાં તમારી બુદ્ધિને ખબર છે કે અસત ખ્યાતિ છે, હે ને? સત ખ્યાતિ નથી આમાંથી કંઈ પણ. તો અસદ વસ્તુ વિષયા અસત ખ્યાતિ કુક્ષી નિવિષ્ટ થયા, એટલે કે છુપાયેલી અસત ખ્યાતિ જ છે એની અંદર. હું અત્યારે ગમે તેટલી આખી વાર્તા લખી દીધી મેં, હા, કોખમાં, તો
મેં એના ઉપર ગમે તેટલા પ્રવચનો કરી દીધા, કલાક સુધી આપણે એના ઉપર બોલી ગયા, કોના ઉપર? શશશૃંગ ઉપર. પણ એનો ગર્ભમાં શું વાત છે કે અસત છે, હે ને? તો અસત ખ્યાતિ કુક્ષી નિવિષ્ટ થયા અપસિદ્ધાંતા પત્તિ. તો એ સ્થિતિમાં પણ આમાં અયથાર્થ કોઈ પણ અભાવનો પ્રતિયોગી પદાર્થ જો અસત છે, અયથાર્થ છે, તો એમાં અપસિદ્ધાંતની આપત્તિ ઉપસ્થિત થાય છે. કેમ કે એ સંબંધમાં તમારા વિચારનો એ વિષય ભલે બને, પરંતુ પ્રત્યક્ષ સિદ્ધિ એની ન થતી હોવાને કારણે એ વસ્તુ સિદ્ધિ તો નથી જ, એ અસત ખ્યાતિ છે. પરોક્ષ પ્રતીતિ ગોચરાન્ય કાલિક. હવે જે સમયે તમને પરોક્ષ પ્રતીતિ ન થતી હોય એવા કોઈ અન્ય કાલમાં સત્વ વિષયકત્વેપી કોઈ વસ્તુ સત છે અને તમે એનું પ્રત્યક્ષ જ્ઞાન કરી રહ્યા છો, એ સમય પણ અન્યથા ખ્યાતિ રૂપ તયા અપ્રામાણ્યમ દુરદ્ધરમ એવ, તો પણ તમને એ વિષયમાં અન્યથા ખ્યાતિની ઉપપત્તિ તો પ્રકટ થાય જ. એટલે કે મેં શશશૃંગ ઉપર બહુ મગજ ચલાવ્યું હોય તો સસલો દેખાય તો પણ મને એવું થાય કે ક્યાંક સિંગડાવાળો સસલો એવો જોઈએ. અથવા તમને દેખાતી વસ્તુને પણ તમે પોતાની કલ્પનાના અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરો. તમને અન્યથા ખ્યાતિ એની અંદર પ્રકટ થાય જ. સતખ્યાતિથી એનું ગ્રહણ ન થાય. એક્ઝેક્ટ આ પ્રક્રિયાથી આપણે જગત અને સંસારને એક્સપ્લેન કરીએ છીએ કે મને પુસ્તક જ દેખાઈ રહી છે પણ મારું મગજ આ મારી પુસ્તક છે એવું જ વિચારે. કેમ કે તમારી એ આદત છે, તમારી બુદ્ધિનો એ પ્રકારનો એક પ્રકાર બનેલો છે. તો પુસ્તક ન મારી છે ને તમારી છે, પાર્થિવ છે, હે ને? પુસ્તક ન મારી છે ને તમારી છે પણ પાર્થિવ છે. પણ મારી બુદ્ધિમાં જે એ મમતાનો વિચાર છે એના કારણે આ પુસ્તક મારી છે ઇત્યાકારક જ તમારું જ્ઞાન બને. આ પુસ્તક પાર્થિવ છે ઇત્યાકારક તમારું જ્ઞાન કોઈ દિવસ બને જ નહીં. એટલે પ્રત્યક્ષ સિદ્ધ હોવા છતાં પણ એમાંથી તમને સતખ્યાતિ ગ્રહિત ના થાય પણ અન્યથા ખ્યાતિનો જ ગ્રહણ થાય. અને એ અન્યથા ખ્યાતિ જે છે એ અલ્ટિમેટલી પરિણામલક્ષી ન હોવાને કારણે અસત ખ્યાતિમાં પરિણમિત થઈ જાય. અલ્ટિમેટલી અસત ખ્યાતિ થાય. નહીં, આપણે એની ડેવલપમેન્ટ બતાવી રહ્યા છીએ કે કોઈ પણ અસત વસ્તુની આપણે પોતાના મનમાં કલ્પના કરીએ. હવે એ કલ્પનાનો પ્રત્યક્ષ આપણી પાસે છે નહીં. માનો કોઈ દિવસે વસ્તુ પ્રત્યક્ષ થઈ જાય તો પણ તમને એમાંથી ઇત્યાકારક જાતિ જે છે એ સંકલ્પથી તો ગ્રહિત નહીં જ થાય, કોઈ બીજી રીતે ગ્રહિત થશે. એટલે જે અસત ખ્યાતિ છે એ અન્યથા ખ્યાતિમાં પરિણમિત થાય અને અન્યથા ખ્યાતિથી પરિણામ તો અસત ખ્યાતિમાં જ આવે, સત ખ્યાતિમાં નહીં આવે. ખ્યાતિનો મતલબ બુદ્ધિ, નોલેજ, જ્ઞાન, સંકલ્પ. નહીં તાદૃશેન જ્ઞાનેન પ્રતિયોગી વસ્તુનઃ ઉત્પત્તિ નાશ સિદ્ધિ. અને આવી સ્થિતિમાં આપણે અન્યથા ખ્યાતિ દ્વારા જે કોઈ પણ વિષય વસ્તુની કલ્પના કરી રહ્યા છીએ એના દ્વારા પ્રતિયોગી વસ્તુની ઉત્પત્તિ નાશની સિદ્ધિ તો ન જ થઈ શકે. એટલે વંદ્યાપુત્રના ઉત્પત્તિ નાશની સિદ્ધિ મારા કલ્પનાના કોરડા દોડાવવાથી ન થાય. બિલકુલ. સો ટૂંકમાં એમ કહી રહ્યા છે કે નોન એક્ઝિસ્ટન્સ વસ્તુ પર ચાહે બરાબર ચડીશું તમારે. નોન એક્ઝિસ્ટન્સ વસ્તુ પર કોઈ દિવસ તમે ઉત્પત્તિ નાશ એવી કોઈ વસ્તુનો વિચાર કરો યોગ્ય જ નથી. That it will not પરિણામ into the true knowledge. હા, એટલે તમે કોઈ પણ અસત પદાર્થને લઈને અત્યંતા ભાવનો એક ક્લોઝ રાખો એનો કોઈ મતલબ જ નથી. કેમ કે અત્યંતા ભાવનો ક્લોઝ રાખવાથી તમને મળે છે શું? અસત વસ્તુને સંબંધમાં અત્યંતા ભાવની એક પ્રક્રિયાની પોસિબિલિટી તમે ખોલી રાખો. શું એનાથી કોઈ પણ વસ્તુ પ્રાગભાવ કે પ્રધ્વંસા ભાવમાં જઈ શકે છે? નથી જઈ શકતી. એ અલ્ટિમેટલી અસત જ સિદ્ધ થાય છે. તો પછી ચતુર્વિધ અભાવની અંદર અત્યંતા ભાવનો એક સ્વતંત્ર સિદ્ધાંત એસ્ટાબ્લિશ કરવાની કોઈ ઉપયોગિતા નથી સિદ્ધ થતી. ઓકે. उन्हीं सत्ता है, उन्हें पे विकल्प वृत्ति सत्ता कह रहे हैं. હા, એટલે આપણને અત્યંતા ભાવ
ને એક સ્વતંત્ર અભાવની પ્રક્રિયાની અંદર કહેવાની કોઈ જરૂર હોતી જ નથી, કેમ કે જેનો પ્રતિયોગી ભાવ હોય જ નહીં એનો અભાવ બોલવાનો શું સેન્સ બને? એમાં અંતતઃ પરિણામ તો એનું અસતમાં જ આવવાનું છે. તો હું એમ કહું કે વંદ્યાપુત્રનો અત્યંત અભાવ છે, નોનસેન્સ સ્ટેટમેન્ટ છે ને. એનું પરિણામ શું? આ બોલવાનો શું મતલબ છે? અહીં બે નોન એક્ઝિસ્ટેન્શિયલ ઓબ્જેક્ટને તમે કહી રહ્યા છો, વગર કામનો વાક્ય વિસ્તાર. ગમે તેમાં કરે, પણ જો તમે અત્યંતા ભાવ કોનો હોય જે વસ્તુ અસત હોય, આવો તમે સિદ્ધાંત જે બનાવીને બેઠા છો પહેલાથી, એને સત બનાવવાની કોઈ શક્યતાનો તમે જો વિચાર જ નથી કરી રહ્યા, તો અત્યંતા ભાવને પ્રતિયોગી ભાવની અનુપસ્થિતિમાં અત્યંતા ભાવને અત્યંતા ભાવ કહેવાની જરૂર જ નથી. એ અસત ઓબ્જેક્ટ છે, ઇટ્સ ઓવર એટલામાં. અને જેટલા સત ઓબ્જેક્ટ છે એમાં તમે 3 અભાવનો વિચાર કર્યા કરો તો પરિણામ લક્ષી તો થાય છે કમસે કમ પ્રેક્ટિસ, એવો કહેવાનો મતલબ છે. અહીં આપણે 2-3 શબ્દો વાપર્યા હતા, અસત ખ્યાતિ, સત ખ્યાતિ, અન્યથા ખ્યાતિ. સો દેટ મીન્સ ધ નોલેજ ઇઝ પ્રોપર નોલેજ ઓર ખોટું નોલેજ ઓર બીજું નોલેજ, લાઈક દેટ. બીજું એવો કંઈ છે પ્રકાર કે હજી ઘણા છે, ઘણા છે, પણ ઠીક છે, હમણાં આપણને આટલામાં ચાલી જશે. એટલે કે અત્યંતા ભાવ દ્વારા આપણે જે કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવાનો પ્રયાસ કર્યો છે, એ વસ્તુની સિદ્ધિથી એ કોઈ પણ દિવસ ઉત્પત્તિ નાશની સિદ્ધિ તો એમાં નથી જ થવાની, તો એ વસ્તુ હંમેશા માટે અસત જ સિદ્ધ થવાની છે. તો ભાવ પ્રતિયોગી જ્ઞાન અને અભાવ કહેવાય, આવી પરિભાષામાં અત્યંતા ભાવ કોઈ દિવસ આવી જ ન શકે. એ જ્ઞાનની વેરાયટી હોય તો પણ ના આવી શકે, એને અભાવ ના જ બોલી શકાય. એ અસત પદાર્થ છે આટલું જ કહી શકાય એને. હા બસ અસત વસ્તુ છે એવું કહી દો. અભાવના 4 પ્રકારોમાં એક અત્યંત અભાવ, તો ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ હોય આવું બોલાય કેવી રીતે પછી? અહીંયા પરોક્ષ પ્રતીતિમાં પ્રતીતિ કાલે અસત કહ્યું, બરાબર? એ પછી પાછું પરોક્ષ પ્રતીતિમાં અગોચર અન્ય કાલ, તો એ શું એક પ્રતીતિ કાલ અને અન્ય કાલમાં પછી અલગ રીતે, કેમ કે એ લોકો જેને દેશ કાલ અને સ્વરૂપથી ડિફાઇન કરવા માંગે છે ને, ભાવ અને અભાવ બંનેને, એટલે ઘટઃ નાસ્તિ, તો અત્યંતા ભાવઃ નાસ્તિ ઘટસ્ય, किंतु एतद् देशे एतद् काले एतद् रूपे एतत् प्रकारक घटत्व जाति रूप धर्मस्य अभावे वर्तते, आवो जेनो मतलब थाय. तो घटो नास्ति नो मतलब ब्रह्मांड घटो नास्ति एवं नहीं, एतत् प्रकोष्ठ घटो नास्ति आटलो जेनो मतलब थाय. અને એ પણ અત્યારે નહીં, મેં એક શિક્ષણ કોઈ લાવીને રાખી દેતો તો હસ્તી. એ તો પ્રત્યક્ષની વાતમાં છે, પણ અહીંયા તો પરોક્ષની વાત છે, એટલે હું પૂછી રહ્યો છું. તો તમે ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ કહેવાય, આ પ્રાઇમરી ડેફિનેશન છે. આ ડેફિનેશનમાં તમે 4 અભાવોને સમજાવી રહ્યા છો, એમાં તમે એક અત્યંતા ભાવને કન્સિડર કરી રહ્યા છો. અત્યંતા ભાવનું ઉદાહરણ તમને પૂછો તો તમે એવું કહેશો કે વંદ્યાપુત્ર કે શશિશૃંગનું ઉદાહરણ છે. હવે એ ભાવ પ્રતિયોગી અભાવની પરિભાષામાં અત્યંતા ભાવ ફિટ જ કેવી રીતે છે? ના તો એનો કોઈ દેશ છે, ના તો એનો કોઈ કાલ છે, ના તો એનો કોઈ રૂપ છે, અને ના આ મોમેન્ટ ઉપર આ વાક્યને બદલી દેવાથી કોઈ ફરક પડવાનો છે, 1 વર્ષ પછી એને બોલવાથી કોઈ ફરક નથી પડવાનો, અને પૃથ્વીલોક શું ચંદ્રલોકમાં જઈને બોલવાથી કોઈ ફરક નથી પડવાનો. તો દેશ કાલ અને સ્વરૂપથી તમે ભાવ અને અભાવને સિદ્ધ કરવાનો પ્રયાસ કરો છો, એનાથી અત્યંતા ભાવ રૂપી જે કોઈ પણ પદાર્થને તમે સમજાવવા માંગો છો એના ઉપર કોઈ અસર નહીં થાય. તો અભાવનો જે આખો થિયરી છે એ આ પ્રકારની થિયરીમાં બેસી જ નથી રહી, એવું આપણે કહેવા માંગીએ છીએ. કેવી રીતે આવે? નહીં તો અત્યંતા ભાવ જ નહીં કહેવાય ને એનો. હા, એનો અત્યંતા ભાવ જ નહીં કહેવાય. અત્યંતા ભાવ તો ત્રૈકાલિક અભાવને કહેવાય રહ્યું છે. તો ત્રૈકાલિક અભાવ છે તો દેશ કાલ કે સ્વરૂપ બદલવાથી એને કોઈ ફરક તો પડવાનો જ નથી ને. તો તમે ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ
આવી પરિભાષામાં યા તો તમે પરિવર્તન લાવો કે પ્રત્યેક અભાવ ભાવ પ્રતિયોગી નથી હોતો, જે આપણે કાલે પ્રપોઝ કર્યું હતું કે યા તો તમે પરિભાષામાં ચેન્જ લાવો અને યા તમે અત્યંતાભાવનું વૈલક્ષણને સ્વીકારો અને યા અત્યંતાભાવની થિયરીને કેન્સલ કરો. આના સિવાય કોઈ રસ્તો જ નથી ને તમારી પાસે. અને ભાવ પ્રતિયોગી જ્ઞાનને અભાવ કહેવાય, આ કંઈ આપણી પરિભાષા તો છે નહીં, તમારી જ પરિભાષા છે. તો તમે તો એને અત્યંતાભાવ ઉપર સિદ્ધ કરો પેલા, એવો મતલબ છે. આપણી ભાષા, આપણે ત્યાં તો અસત કઈ હોતું જ નથી ને. નહીં, હું એ જ કહું છું કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે દુનિયાની કોઈ પણ વસ્તુ અસત હોઈ જ નથી શકતી, સત જ હોય છે. કેવલ બધી જ વસ્તુ સત જ હોય છે. હા, એ લોકોને ત્યાં એક્ઝિસ્ટેન્શિયલ દેશ કાલ અને સ્વરૂપથી થાય, દ્રવ્ય ગુણ કર્મ સમવાય અને જાતિથી થાય. આપણે ત્યાં એની થિયરીમાં આપણે ત્યાં અભાવ હોતો જ નથી કોઈ દિવસ કોઈ વસ્તુ. ફરીથી જ્ઞાનના પ્રકારમાં જઈએ તો એ પણ મિથ્યા નથી, સત્ય જ છે. આપણે ત્યાં એનું તિરોધાન છે, એનો અભાવ નથી. ત્રૈકાલિક અભાવ નથી, એનો કેવલ કાર્યકારણમાં તિરોધાન છે, અપ્રકટ છે. ક્લિયર? હા, આપણે ત્યાં એ પણ બીજા જ્ઞાનના સંદર્ભમાં આપણે એને મિથ્યા કહીએ તો ઠીક છે, પણ બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે એ પણ મિથ્યા નથી, સત્ય જ છે. અને આપણે કોઈ વસ્તુને અસત માનતા જ નથી, મિથ્યા નથી માનતા. દરેક વસ્તુને આપણે ત્રૈકાલિક સત્તા જ માનીએ છીએ. આપણે ભગવાનને ચેલેન્જ કરીએ કે ના બને, ભગવાન પ્રકટ કરીને આપણી સામે રાખી દે તો શું કરવાનું? તો બ્રહ્મવાદમાં તો ભગવત સામર્થ્ય છે, સૃષ્ટિની અનંતતા છે, કલ્પ ભેદ છે આટલો બધો. આ કલ્પમાં એવા પ્રાણીઓ ના થતા હોય, બીજા કલ્પમાં બીજા પ્રકારના પ્રાણીઓ થતા હોય. આપણે એને અત્યારની આપણી સમજને માટે જ કહીએ છીએ કે આને સત કહેવાય, આને અસત કહેવાય, કે આને મિથ્યા કહેવાય. હા, એટલે જ હું કહું છું કે આપણી સમજ શક્તિના દાયરામાં આપણે સત્તાના આ પ્રકારોને વિભાજિત કરીએ છીએ. પણ વસ્તુતઃ આપણા મતલબ મહાપ્રભુજીના સિદ્ધાંતમાં અસત જેવું કંઈ હોતું નથી, મિથ્યા જેવું કંઈ હોતું જ નથી. દરેક વસ્તુની ત્રૈકાલિક નિત્ય સત્તા છે. હા, પણ તો એ આપણે જુનિયર કેજીમાં ભણ્યા હતા ને હવે આપણે પ્રમોટ થઈ ગયા છીએ, તો નોલેજને પ્રમોટ કરી દો. હા, આપણી સામાન્ય સમજ માટે વાત બરાબર જ છે. એ ખોટું નથી અને આ ખોટું નથી. આપણે ત્યાં કાંઈ ખોટું નથી. આ થોડું અપગ્રેડ તો પોતાને આપણને કરવું તો પડે ને જરા. ન્યૂટનના ગ્રેવિટીના સિદ્ધાંતને આપણે સ્કૂલમાં એપલથી જ ભણ્યા હોઈએ ખાલી, પણ E = mc² ક્યારેક તો ભણવું પડે ને. ચોખ્ખી વાત, આપણા સિદ્ધાંતમાં ઠાકોરજી બધું કરી શકે છે, બધું બની શકે છે. અને સૃષ્ટિની અંદર એટલી બધી વેરાયટી છે કે આપણા પ્રત્યક્ષ અને અનુમાનનો વિષય બની નથી શકતી. એટલે જે કંઈ પણ છે બધું સત્ય જ છે. જેમ પુરાણોમાં આપણે વાંચીએ છીએ, મહાપ્રભુજી જલભેદમાં કહે છે, શેરડીના રસનો સમુદ્ર ગોતી આવો. હવે મહાપ્રભુજીનું વાક્ય સત્ય છે કે આપણું પ્રત્યક્ષ સત્ય છે? બસ તો બસ એમ ક્યાંક હશે જ. એમ સિંગડાનો સસલો બ્રહ્માંડમાં ક્યાંક અને ક્યારેક હશે જ. હું એ જ કહું છું કે આપણે જુનિયર કેજીમાં હતા ત્યારે આપણે ભણ્યા હતા તો વાત બરાબર જ હતી. હવે થોડીક આપણી બુદ્ધિ મોટી થઈ ગઈ તો થોડુંક વધારે આપણે સમજી લઈએ. બધું થઈ શકે આપણા સિદ્ધાંતમાં, આપણા બ્રહ્માંડમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે ને બધું થઈ શકે. સાચું. જનક રાજા મૃતદેહમાંથી પ્રકટ થઈ ગયા. વિદેહ છે, મૃત શરીરમાંથી જનક રાજાનું પ્રકટ્ય છે, જીવિત શરીર નથી.
અસત્તા જેવી કોઈ વસ્તુ જ નથી આપણે. કેમ કે અસત્તા પ્રકટ થાય તો એ બ્રહ્મના સતધર્મથી જ પ્રકટ થશે ને. તો એનું મોટું બ્રેકેટ તો સતનું જ રહેવાનું છે. અંદરના બ્રેકેટમાં ભલે ને અસત હોય, બહારનું બ્રેકેટ તો સત જ. કેમ કે બ્રહ્મના સતધર્મ સિવાય અસત્તા આવશે ક્યાંથી? તો સચ્ચ ત્યચ્ચા ભવત, તો સત અપી ભવત અને અસત અપી ભવત. તો અસત બનશે તો પણ સત જ અસત બનશે ને. અથવા હવે એની અંદર બીજો વિકલ્પ આપી રહ્યા છે અયથાર્થ વસ્તુ કલ્પનાના વિષયમાં, કે અથવા અયથાર્થ કલ્પ એવ. હવે અયથાર્થનો જે કલ્પ છે એમાં ચતુર્વિધ અભાવ પ્રતિયોગી જ્ઞાનમ, ચારે પ્રકારના અભાવ, પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્ય ભાવ, એ ચારેથી પ્રતિયોગી અભાવ જ્ઞાનમાં અસત વસ્તુ વિષયકમ સત્વ પ્રકારકમ ચેત. હવે પ્રાગભાવ હોય, અત્યંતાભાવની સ્થિતિને અત્યારે આપણે છોડી દઈએ. માનો વસ્તુનો કોઈ પ્રાગભાવ છે, ઘટનો. ઘટ પોતાની ઉત્પત્તિથી પહેલા સત છે કે અસત છે? ન્યાયના સિદ્ધાંતમાં અસત છે, હે ને? અસત જ છે. પ્રાગભાવની સ્થિતિમાં ઘટ પણ અસત છે. જ્યારે ઘટ પ્રકટ થઈ જાય ત્યારે એ સત છે. આ સ્થિતિ છે. હવે અત્યંતાભાવ છોડી દો, પ્રાગભાવમાં સમજી લઈએ, હે ને? તો અસત વસ્તુ વિષયકમ સત્વ પ્રકારકમ ચેત. હવે આમાં પણ ઘટ નતો અને ઘટ પ્રકટ થઈ ગયો. એ સ્થિતિમાં ઘટનો જ્યાં સુધી પ્રાગભાવ હતો ત્યાં સુધી અસત વસ્તુ છે, અને ઘટનો ભાવ સિદ્ધ થઈ ગયો ત્યારે એ વસ્તુ સત થઈ ગઈ. તો અસત વસ્તુમાં સત્વ પ્રકારક જ્ઞાન આપણો પ્રકટ થયો કે નહીં થયો? કાલ સુધી ઘટના વિષયમાં અસત્તાનું મને જ્ઞાન હતું, અને આજે ઘટને જોઈને મને ઘટમાં સત્વ પ્રકારક જ્ઞાન પ્રકટ થયું. તો અસત કારણતાવાદના સિદ્ધાંતમાં અસત કારણમાંથી સત કાર્ય પ્રકટ થઈ રહ્યું છે. તો અસત વસ્તુના જ વિષયમાં, સેમ વસ્તુના વિષયમાં, હે ને? જ્યારે મને જ્ઞાન હતું ઘટનું, ત્યારે પણ મારા જ્ઞાનમાં જ્યારે હું ઘટની અસત્તા બોલી રહી હતી ત્યારે પણ ઘટત્વ રૂપી જાતિનું જ્ઞાન મને થતું હતું કે નહીં? પહેલી વખત બન્યું ત્યારે નહીં, અત્યારની સ્થિતિમાં. અત્યારની સ્થિતિમાં મારા જ્ઞાનમાં ઘટત્વ પ્રકારક વસ્તુનું જ્ઞાન એક અસત પદાર્થમાં પ્રાગભાવની સ્થિતિમાં મને હતું. હવે એ જ જ્ઞાન સતપ્રકારક જ્ઞાનમાં જાતિના જ્ઞાન સહિત પરિવર્તિત થયું કે નહીં થયું? થઈ ગયું. તો હા, એટલે આપણે આપે જે કહ્યું એમાં આપણે એ રીતે વિચારીએ કે માટી દેખી હતી તો આપણે એવું વિચારી શકીએ કે આમાંથી એક ઘડો બની શકે. આ વસ્તુ થઈ. હા, કે હું કુંભારને કહું કે ચલ તું આમાંથી મને ઘડો બનાવીને દે, હું બેઠી છું, જોઈ રહી છું બનતા, હે ને? આ સ્થિતિમાં તો અસત વસ્તુ વિષયકમ સત્વ પ્રકારકમ ચેત. હવે આમાં તો અસત વસ્તુના વિષયમાં મારું જ્ઞાન સત્વ પ્રકારક બન્યું છે. તો તદાપી તો પણ અન્યથાખ્યાન અનિર્મુક્ત્યા તદ અવસ્થ્યમ એવું હોવું જોઈએ. તો અહીંયા એ કહી રહ્યા છે કે અસત પદાર્થના વિષયમાં મને સત પ્રકારક જ્ઞાન જ્યારે પ્રકટ થયું, ઘટનો પ્રાગભાવ છે અને ઘટ પ્રકટ થઈ ચૂક્યો છે, એ બંને સ્થિતિમાં ત્યારે પણ અન્યથાખ્યાન નિર્મુક્ત્યા, અન્યથા ખ્યાતિથી એ અનિર્મુક્ત સ્થિતિ નથી. અન્યથા ખ્યાતિ તો પણ ત્યાં છે. સંસાર અને જગતના સંદર્ભમાં ન લ્યો, ન્યાય સિદ્ધાંતોના પ્રમાણે લ્યો. કેમ કે હવે અસતમાંથી એ વસ્તુ સત થઈ ગઈ, અને હજી પણ મને એના પ્રતિયોગી અભાવનું જ્ઞાન તો છે જ કે ફરીથી એનો પ્રધ્વંસાભાવ તો થઈ જ જશે. તો સતખ્યાતિ જે છે એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં નથી રહેતી. તમારા સિદ્ધાંત પ્રમાણે પહેલા અસત ખ્યાતિ હોય છે, પછી જાતિ જ્યાં સુધી ગ્રહિત ના થાય ત્યાં સુધી અન્યથા ખ્યાતિ હોય છે. જાતિ જ્યારે ગ્રહિત થઈ જાય ત્યારે સતખ્યાતિ થઈ જાય છે, અને ફરીથી પ્રધ્વંસાભાવ થઈ જશે ત્યારે જ્ઞાનમાં સતખ્યાતિ રહેશે અને પ્રત્યક્ષમાં અસત ખ્યાતિ રહેશે. આવી આખી પ્રોસિજર આવી બની રહી છે ન્યાય સિદ્ધાંતમાં. પ્રાગભાવના વખતે અસત ખ્યાતિ છે મારી, હે ને, વસ્તુના વિષયમાં. પણ મને અસત ખ્યાતિમાં ઘટત્વની જાતિનું ગ્રહણ તો થઈ રહ્યું છે, કેમ કે મને ખબર છે કે ઘટ કોને કહેવાય.
હવે વસ્તુ જ્યારે પ્રકટ થઈ ગઈ ત્યાં સુધી મને જ્યાં સુધી એમાં ઘટત્વ જાતિનો નિર્ણય નથી થતો, મતલબ કે જેમ માટલાનો આકાર આપી દીધા પછી પણ કુંભારે હજી એને પકાવ્યો નથી, તપાવ્યો નથી, પકાવ્યો નથી, એમાં પાણી ભરી શકાય એવું નથી, ત્યાં સુધી એમાં મને અન્યથા ખ્યાતિ છે કે તમે એમને કુંભારને ત્યાંથી ઉપાડીને લાવો અને પાણી ભરો તો શું થયું? ગળી જાય ને, માટી થઈ જાય. તો અન્યથા ખ્યાતિ છે જ્યાં સુધી મને એમાંથી ના, અન્યથા ખ્યાતિ અસત ખ્યાતિ નથી. અન્યથા ખ્યાતિ જગતમાં સંસાર બુદ્ધિ આપણે કરીએ ને એ રીતે છે. પણ એની અન્યથા ખ્યાતિનો ખ્યાલ જ્યાં સુધી એમાં મને જાતિ ગ્રહિત નહીં થાય. માનો કોઈ નાનો બચ્ચો હોય, વસ્તુ સામે દેખાય છે પણ એમાં એને જાતિનું ગ્રહણ નથી થઈ રહ્યું, ત્યાં સુધી એની અન્યથા ખ્યાતિ છે ને. અસત ખ્યાતિ નથી કેમ કે પ્રત્યક્ષનો વિષય છે. અન્યથા ખ્યાતિ છે કેમ કે જાતિનો નિર્ણય નથી. અને સતખ્યાતિ ત્યારે હા, તો પણ મને એમાંથી જાતિ ગ્રહિત થઈ જાય ત્યારે દ્રવ્ય ગુણ કર્મ સમવાય સંબંધ અને જાતિ બધું ગ્રહિત થશે ત્યારે. હા, એટલે એ કોઈ પદાર્થ જ્યાં સુધી એનો આકાર ધારણ ના કરે જે કોઈ વસ્તુનો, ત્યાં સુધી એને અન્યથા કહેવાશે. બરાબર. મને જ્યાં સુધી એના વિષયમાં કોઈ પણ પ્રકારની શંકા હોય એ ત્યાં સુધી. જેમ માટલું આપણે નવું લઈને આવીએ, સીધું તમે એમાં પાણી ભરી દો છો કે થોડું પાણી ભરીને એને ચેક કરો છો કે લીક તો નથી, પાણી ટપકવું ના જોઈએ એમાંથી બારે. તો ઘરે ખરીદીને લાવ્યા પછી પણ આપણે એમાં લીકેજ છે કે નહીં એને ચેક કરીએ છીએ. મતલબ કે આ પદાર્થનો જે પ્રકારનો મને ઉપયોગ કરવો છે એ ઉપયોગથી ઉપયુક્ત ગુણને એ પદાર્થ ધારણ કરી શકે છે કે નથી કરી શકતું એ વિષયમાં જ્યાં સુધી તમને નિર્ણાયક જ્ઞાન નથી થતું ત્યાં સુધી અન્યથા ખ્યાતિ છે. અને જે સમયે તમે કોન્ફિડન્સ આવી જાય કે હવે આની અંદર પાણી ભરવા યોગ્ય વસ્તુ છે જ, ત્યારે સતખ્યાતિ થાય. ક્લિયર થયું? જે મને શાસ્ત્ર એક વખત એવું કહી દીધું કે તમને આ બધું દેખાય છે એ તો સ્વપ્ન સૃષ્ટિ છે. હવે આપણને ડાઉટ થઈ ગયો કે મને જે દેખાય હું જે કરું છું પણ આમાં કંઈક લોચો છે, કંઈક તકલીફ તો છે જ. જેવું દેખાય છે એવું છે નહીં. તો રાજા, એમનું અન્યથા જ્ઞાન ને આપણું અન્યથા, જે આપણે સર્પમાં જે આપણે દોરડામાં એ ભ્રાંતિ કરીએ છીએ, તો એ બે સેમ થયું? અલગ છે. અલગ થયું. એટલે પછી એ બેની વ્યાખ્યા યાદ રાખવી પડે. હા, આપણા મતમાં અલગ છે કેમ કે આપણે જાતિ ગ્રહણથી અન્યથા જ્ઞાન નથી માનતા. હા, પ્રાગભાવ પહેલા તો વસ્તુ અસત જ છે ને, કેમ કે આ લોકો અસત કારણતાવાદી છે. તો પછી એના માટે કોઈ બીજો શબ્દ હોય તો વધારે સારું, કારણ કે આ બંને શબ્દ બંનેમાં અન્યથા માયા આપણા પાસે છે ને, શંકરાચાર્ય પાસે છે, પણ આપણને એને સમજવી તો અલગ અલગ જ પડશે ને. એમની માયાને આપણે અલગ માયા કહીએ ને આપણી માયાને અલગ કહીએ તો કેમ ચાલે? સારી આ પ્રેક્ટિસ થઈ ગઈ આપણી બ્રહ્મસૂત્રમાં. બસ તૈયારી છે નેક્સ્ટ અધ્યાયમાં ન્યાય એકદમ પૂરી તૈયારી છે. હા, બસ સૌગત મતનું ગયું એટલે એકદમ અસત કારણતાવાદ આવી જ જશે સામે. હા હા, બધું ચિંતાની વાત નહીં. એક પ્રશ્ન એ હતો કે અહીંયા આપણે જોયું કે અન્યોન્યમાંથી સત ત્યારે બને છે જ્યારે આપણને પૂર્ણ જ્ઞાન થઈ જાય. અન્યોન્યમાંથી નહીં, અસત ખ્યાતિ સત ખ્યાતિ બને છે. એટલે જ્યારે માટલું છે, જે ઘડો છે, એ હજુ સુધી પરિપક્વ નથી થયો, એ હજુ તો પછી એ ઘડો ક્યારે બને? એઝ ઇન મને એના ઉપર વિશ્વાસ પૂરો થઈ જાય ત્યારે. હા, તો એટલે એ ત્યાં સુધી મારા માટે વસ્તુ સત નથી એવું? હા, મારી બુદ્ધિ એને અન્યથા ખ્યાતિ તરીકે ગ્રહિત કરે છે કે ખબર નહીં આને આપણે પાણી ભરીએ અને પછી પાણી ટપકવા લાગે તો આપણને ભરોસો નથી આવતો એના ઉપર. પણ ઉપયોગ યોગ્યતા પ્રકટ નથી થતી ને, ગુણે નથી પૂરો પ્રકટ થયો એને. આપણને આકાર સમર્પકતા એનો ગુણ છે, પરંતુ આપણને માટલાનો ઉપયોગ તો પાણી ભરવા માટે કરવો છે ને. તો જલગ્રાહકત્વ એની અંદર છે કે નહીં
જળને ધારણ કરવાની યોગ્યતા એની અંદર છે કે નહીં, એ ગુણથી એ દ્રવ્યનું પરીક્ષણ થશે. પણ તો પછી એ વસ્તુની સત્તા મારા જ્ઞાનથી કેમ ડિસાઈડ થવી જોઈએ? કેમ કે યુઝ તો મને કરવું છે ને. માનો આજે લીક છે તો આપણે એને શું કરીએ, ઘરમાં રાખીને ફોડી દેશું ને, કે આખું શું મતલબ, એના કરતાં માટી શું ખરાબ છે, તો હું તો ઉપાડીને ફેંકી દઉં વસ્તુને. તો દ્રવ્ય તો નિરુપયોગી જ સિદ્ધ થયો ને મારા સંકલ્પ વિના. ના, પણ એટલે હવે ફોર એક્ઝામ્પલ મેં લીકેજ ટેસ્ટ ના કર્યું અને ત્યાં સુધી જ્યાં સુધી મેં એકચ્યુઅલી યુઝમાં નથી લાવ્યો ત્યાં સુધી મારા મનમાં એવું છે કે હા આ પૂર્ણ ઘડો છે, આ એટલે એ એક રીતે મારું અજ્ઞાન છે. પણ શું મારા અજ્ઞાનને લીધે એ વસ્તુ ફોર ધેટ ટાઈમ બિંગ સત થઈ ગઈ કે નહીં? નથી થતી. કેમ કે સત અસત અને સદસતનો નિર્ણય કરવો એ ચેતનાનો અધિકાર છે, જળનો અધિકાર નથી. કેમ કે જળ તો પોતાના સ્વરૂપમાં નિરર્થક જ વસ્તુ છે. ઘડો એમને એમ પડ્યો હોય તો એનાથી શું, આપણે એના ઉપર બુદ્ધિ લગાવવાની ક્યાં જરૂર પડે? મારા ઘરમાં આવે તો મને એના ઉપર અક્કલ ચલાવવાની જરૂર પડે ને. તો ચેતના જ જળનું ક્રિએશન કરે છે, બાકી જળ વસ્તુઓ થોડી પોતાની રીતે ઘટ બની જાય છે. એના કારણે એટલે આપણે એને આપણા જ્ઞાનના લેવલ ઉપર ઇવેલ્યુએટ કરીએ છીએ. સો લાઇકવાઇઝ જ્યારે કંઈ વસ્તુ છે જ નહીં, એટલે ઘટ છે જ નહીં, ત્યારે અસત ખ્યાતિ છે મારી. પછી જ્યારે પ્રોસેસ ચાલુ છે એટલે પ્રાગ ભાવ કન્ટિન્યુ થયું તો તે વખતે અન્યથા ખ્યાતિ પણ છે, કારણ કે શંકા છે. When I am using it તો તે વખતે સત ખ્યાતિ છે, because the guણ is ગ્રાહ્ય. now એક બીજે દિવસે એટલે આવતીકાલે નાશ થઈ ગયો, તો નાશ થઈ ગયો તે વખતે બે કન્ડિશન આપે કઈ that is what નષ્ટ થઈ ગયું જ્યારે એ સમયનો પ્રધ્વંસા ભાવ છે, પ્રધ્વંસા ભાવમાં ફરીથી એ વસ્તુ અસત છે. એ અસત છે, પણ એ દેટ ઇઝ ઇન પ્રત્યક્ષમાં આપણે વસ્તુતઃ અસત છે. અને બટ ઇન માય જ્ઞાન, કારણ કે પહેલી વખતે જ્યારે મારી પાસે નહોતું તો ત્યારે તો મને જ્ઞાનમાં પણ નહોતું. એટલે મને ઘટત્વ જાતિનું જ્ઞાન છે તો મને ખબર છે પ્રાગભાવમાં પણ કે મારે માટીને ઘટનો આકાર આપવાનો છે અને પાણી ભરી શકાય એ રીતે જ આને બનાવવું છે. સો ઇન બોથ ધ કન્ડિશન બે વસ્તુ હોઈ શકે કે જ્ઞાનમાં હોય વસ્તુ તો નહીં હોય. હા, જેમ ઘર નથી પણ ઘરનો નકશો છે. ઓકે, તો નકશો પડ્યો છે તો હું વિઝ્યુઅલાઇઝ તો કરું છું ને કે મને આવું આવું જોઈએ છે. તો ગ્રહત્વની જાતિનું જ્ઞાન થઈ રહ્યું છે મને, પણ એ અસત ખ્યાતિ એટલે છે કેમ કે મને એને યુઝ કરવું હોય તો નકશામાં શું કરીશું એનો ઉપયોગ? તો પ્રત્યક્ષ ગ્રાહી તો નહીં જ બને ને, નકશો ભલે હોય. સો ડ્યુરિંગ ઓલ ધીસ પ્રોસેસ આપણને આ વસ્તુ માટે કોઈ વાંધો છે? હા, અચ્છા, છે, ડેફિનેટલી છે. નહીં, એ તો પ્રતિભાસ એ જ્ઞાનનો પ્રકાર છે. એની સાથે ખ્યાતિ તો એ સમયે આ જમીન છે એવી જ છે ને, પણ એનું અજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. પ્રતિભાસ છે. રાજા, આ નિલેશભાઈએ પૂછ્યું એ પ્રમાણે એમનું કહેવાનું મિનિંગ પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ એ થોડુંક સેમ મિનિંગમાં બેસી જાય, પણ આપણે એને જ્ઞાનથી એની બેની વ્યાખ્યા અલગ કરી શકીએ છીએ કે કદાચ આ પ્રાગભાવથી કે આ વસ્તુ અસ્તિત્વમાં આવવાની છે, એવું થયું ને. એટલે કારણ કે આમ જોવા જાય તો સિમિલરિટી બેવમાં વધારે છે. પ્રાગભાવ પ્રધ્વંસા ભાવ પછી વસ્તુ અસત જ છે, અને પ્રાગભાવથી પહેલા પણ અસત જ છે. ખાલી આપણી બુદ્ધિમાં એ વસ્તુ હોય એટલા માટે એને આપણે બે ભાવ અલગ દેખાય છે. હા, એના કારણે સોક્રેટીસે પર્પઝને પણ કોઝ માન્યું છે. આપણો પર્પઝ હોય, પ્રયોજન હોય વસ્તુથી, એ પ્રયોજન પણ વસ્તુ ઉત્પત્તિમાં કારણ છે. જ્યારે સ્થિતિ છે ત્યારે. હા હા, 100%. તો જ સત કહેવાય, અન્યથા અથવા અસત. હા, મને શંકા છે તો અન્યથા ખ્યાતિ છે, અને એક્ઝિસ્ટ જ નથી કરતું તો અસત ખ્યાતિ છે.
એમાં એનું ગુણ પ્રકટ થવું જોઈએ, પરિણામલક્ષી એકદમ. હે અરે દુનિયા ફરી જશે આખી. હા હા તો એવું ચાય ચડી છે આજે બધાની બરાબર, હું જ કહું છું. હા ઇન્દ્રિય શુદ્ધિ છે આજે બધા. તર્ક સંગ્રહમાં છે બહુ શાંતિથી, પણ આટલી મહેનત પછી હવે સમજાઈ જશે, બહુ નહીં કઈ વાંધો આવે. કાકાને ખબર છે શ્યામજી કજે મહાપ્રભુજીનો એક ગ્રંથ નથી ભણાવ્યો, ખાલી અન્ય મતો ભણાવ્યા છે, કેવલ એક કે નથી ભણાવ્યો. પણ અન્ય સમજાઈ જાય તો કોન્ટ્રાડિક્ટ આપણે કયા પોઈન્ટ ઉપર કરી રહ્યા છીએ આપણને ખબર પડી જાય. તતશ્ચ અભાવ જ્ઞાનસ્ય અપી. હવે આ સ્થિતિમાં અભાવનું જે જ્ઞાન છે કે ઘટો નાસ્તિ, આ સ્થિતિમાં મને જે કોઈ પણ વસ્તુના અભાવનું જ્ઞાન થઈ રહ્યું છે એ પણ તદ જ્ઞાનાધીન જ્ઞાન રૂપત્વેન. તદ જ્ઞાનાધીન મતલબ વસ્તુ જ્ઞાનાધીન. અભાવનું જ્ઞાન અભાવયુક્ત વસ્તુથી અધીન હોવાને કારણે અયથાર્થ છે. એટલે અયથાર્થ વસ્તુ જેમ ખોટી છે એમ અયથાર્થ વસ્તુનું જ્ઞાન પણ અયથાર્થ છે. નચ ઘટમ કુરુ ઇતિ ભાવિનીમ સત્તામ ઉપચર્ય. જે આપણે અત્યારે વિચારી રહ્યા હતા કે હું કુંભારની પાસે જઈને કહું કે આ માટીના પિંડામાંથી તું મને ઘટ બનાવીને દે, તો મેં જ્યારે એને ભવિષ્ય વૃત્તિથી એવું કહ્યું કે તું આમાંથી ઘટ બનાવ, તો માટી માટે મેં માટીનામાં ઘટના આકારની કલ્પના મનમાં કરી જ રાખેલી છે કે મારે મારા ઘરમાં માટલું લઈને જવાનું છે. તો નચ ઘટમ કુરુ ઇતિ ભાવિનીમ સત્તામ ઉપચર્ય. તો મૃત્તિકા છે એ મૃત્તિકાની અંદર ભવિષ્યમાં આ ઘટનો આકાર ધારણ કરશે એવી ભાવિની વૃત્તિની સત્તાનો વિચાર કરીને જાયમાનસ્ય જ્ઞાનસ્ય, મારા મનમાં જે કોઈ પણ જ્ઞાન એ સમયે માટલામાં ઘટ બનાવવા સંબંધમાં પ્રકટ થયું એ જ્ઞાન આહાર્ય જ્ઞાન રૂપત્વેના. બેનો સ્વીકાર તો કર્યો જ છે એ સમયે કે માટીમાંથી ઘડો બનાવવાનો છે, અને હવે કાલે તો હું આ માટલામાં પાણી ભરીશ એવું આપણે પોતાના મનમાં વિચારીને ચાલી જ રહ્યા છીએ, સંકલ્પથી એકદમ. કોઈ પણ વચ્ચે બીજી કોઈ પ્રોબ્લેમ ઊભી થાય એની સંભાવના વિચારવા વિના, હે ને, કે ઘડો બનાવવા જતો એનો શક્કોરો બનાવી જાય, કે ચક્ર ચાલતો બંધ થઈ જાય, કુંભારને કંઈક થઈ જાય, માટી ખરાબ નીકળે, એવી કોઈ પણ અસંભાવનાનો વિચાર કર્યા વિના આપણે પોતાના જ્ઞાન પોતાના મનમાં ભાવિની વૃત્તિથી જ્ઞાનનો સ્વીકાર કરી જ લઈએ છીએ. તો આહાર્ય એટલે સ્વીકાર્ય, એક્સેપ્ટેબલ, જેને આપણે સ્વીકારી એટલે આપણા મનમાં આપણે સંકલ્પ બનાવી ચૂક્યા છીએ કે આ માટી ઇક્વલ્સ ટુ ઘટ, એવી રીતે. તો આહાર્ય જ્ઞાન રૂપત્વેન અમિથ્યાત્વમ શંકનીયમ. ઉપચાર્ય મતલબ એનો ઉપચાર કરવો, એના સંબંધમાં હવે વ્યવહાર કરવો. તો આહાર્ય જ્ઞાન રૂપત્વેન અમિથ્યાત્વમ શંકનીયમ. તો આહાર્ય જ્ઞાન તરીકે મેં જ્યારે એને સ્વીકારી લીધું કે આ માટીમાંથી મારે ઘટ બનાવવાનો છે, ઘટનું નિર્માણ કરવાનું છે, એવું મેં જ્યારે ત્યારે માન્યું, ત્યારે તો હું એ જ્ઞાન એને મિથ્યા જ્ઞાન નથી માની રહ્યું, એને સત જ્ઞાન માની રહી છું. મારા મનમાં, પોતાના મનમાં પ્રત્યક્ષ વસ્તુની ઉપલબ્ધિ નથી, છતાં પણ હું એને સતજ્ઞાન માનીને જ એની સાથે વ્યવહાર કરી રહી છું. સત્યત્વ. હા હા, કેમ કે હજી તો તમારી પાસે હાથમાં તો ઘડો નથી જ આવ્યો ને, વચ્ચે કંઈ પણ થઈ શકે. હા, પણ હું એને અત્યારથી મિથ્યા નથી માનીને ચાલી રહી, અત્યારે મારા મનમાં તો એ વસ્તુનું સતજ્ઞાન છે. તો અમિથ્યાત્વમ શંકનીયમ આહાર્ય જ્ઞાન જન્યસ્ય. હવે મેં જે કોઈ પણ પ્રકારના જ્ઞાનનો સ્વીકાર કર્યો છે કે ઘટમ કુરુ, ઘટ બનાવ, જેમ આપણે કહ્યું કે લોટ દળાવો, લોટ દળાય કે ઘઉં દળાય? ઘઉં દળાય, પણ આપણને ખબર છે કે દળાઈને લોટ જ બનવાનો છે, તો આપણે ભાવિની વૃત્તિથી બોલી ગયા અને એ વ્યવહાર
સમજી લેવાનું છે, એમાં એવું કોઈને કરેક્ટ કરવાની જરૂર નથી હોતી. એવી રીતે મેં કીધું કે ઘટમ કુરુ તો આ સમજી લેવાની વાત છે, હે ને? એ કહી રહ્યા છે કે આહાર્ય જ્ઞાન જમ્યસ્ય, મેં જે કોઈ પણ જ્ઞાનનો સ્વીકાર કરી લીધો એ જ્ઞાનથી જમ્ય અભાવ પ્રતિયોગી જ્ઞાનસ્ય, ઘટાભાવનો પ્રતિયોગી ઘટની સ્થિતિનો જે જ્ઞાન મારા મનમાં છે, ઘટનો અભાવ છે છતાં પણ એ જ્ઞાનનો મેં સ્વીકાર ભાવીની વૃત્તિથી કર્યો હોવાને કારણે અભાવથી પ્રતિયોગી ઘટની ઉપસ્થિતિનો જે જ્ઞાન મારા મનમાં બને એમાં યથાર્થત્વ અસંભવેન, તો પણ એની યથાર્થતા તો હજી નથી જ, જ્યાં સુધી દડો મારા હાથમાં નહીં આવી જાય. એટલે યથાર્થત્વ અસંભવેન અભાવ જ્ઞાનસ્ય અપી અયથાર્થત્વાપત્તિઃ, એટલે પ્રત્યેક પ્રકારનો અભાવનો જે જ્ઞાન છે એ અયથાર્થ જ્ઞાન જ હોય છે. એ કોઈ દિવસ યથાર્થ જ્ઞાન બની શકતો જ નથી. ચાહે મારી બુદ્ધિમાં એના વિષયમાં ભાવીની વૃત્તિથી કેટલા પણ સંકલ્પો કેમ ન હોય, પણ પ્રત્યક્ષ સિદ્ધ નથી ત્યાં સુધી એમના મતમાં અયથાર્થ જ સિદ્ધ થાય છે. એટલે મારી બુદ્ધિમાં ઘટ હોય, ઘટનો આકાર હોય, ઘટના વિષયમાં મારો પ્રયોજન હોય, બધું જ હોય, પિંડ હોય, બધી વસ્તુઓ તૈયાર હોય, તો પણ વસ્તુ અસત જ સિદ્ધ થાય છે. કેમ કે જાતિત્વનું ગ્રહણ તો ભાવ સત્તા વિના થવાનું નથી. એટલે ઓવરઓલ અહીંયા મગજમારી પૂરી થાય છે કે ઓવરઓલ અભાવ તત્વનો સ્વીકાર પ્રોબ્લેમેટિક છે. નહીં નચાથી શરૂ કર્યું ને એટલે એ શંકામાં ટુ બી અન્ડરસ્ટુડ છે. શરૂ નચાથી કર્યું છે ને એટલે આહાર્ય જ્ઞાનજન્યસ્ય, મેં ઘટમ કુરુ આ જ્ઞાનનો સ્વીકાર કરી લીધો હોવા છતાં પણ અભાવ પ્રતિયોગી જ્ઞાનસ્ય, મારા ઘટાભાવથી પ્રતિયોગી ઘટની સ્થિતિના જ્ઞાનમાં યથાર્થત્વ અસંભવેન, યથાર્થત્વની અસંભાવના હોવાથી અભાવ જ્ઞાનસ્ય અપી અયથાર્થત્વ આપત્તિ, અભાવનું જ્ઞાન ઓલવેઝ અયથાર્થ જ સિદ્ધ થાય છે. અભાવનો પ્રતિયોગી ક્યારે પણ યથાર્થ હોઈ જ નથી શકતું. એટલે અભાવ પ્રતિયોગી જ્ઞાન ભાવ કહેવાય. આ ડેફિનેશનમાં જ પ્રોબ્લેમ છે. કેમ કે મને રોટલી બનાવી છે ને હું વિચારું કે હમણાં હું ઘઉં દળાવીને લાવું, લાઈટ હાલી ગઈ, ના ચાલ્યું મશીન, તો તમારા ઘઉંની રોટલી નહીં જ બને. તો મેં વિચાર્યું કે લોટ દળાવવા જાઉં છું, પણ લોટ દળાવવાની ક્રિયા પ્રત્યક્ષમાં પર્યવસિત તો થઈ નહીં તમારી ભાવીની વૃત્તિ હોવા છતાં પણ. તો લોટ દળાવવા જાઉં છું આ પ્રકારનો તમારો સંકલ્પ આ ભાવ પ્રતિયોગી ભાવમાં સિદ્ધ ના થયો, અયથાર્થ જ સિદ્ધ થયો. અહીં સમજમાં નહીં થાય ને. એ લોકો એ કહી રહ્યા છે કે ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ કહેવાય અને અભાવ પ્રતિયોગી જ્ઞાન ભાવ કહેવાય. અભાવ પ્રતિયોગી જ્ઞાન નોટ ઓલવેઝ ભાવ. અભાવ પ્રતિયોગી જ્ઞાન અન્યથા ભાવ પણ થઈ રહ્યો છે. અભાવનો પ્રતિયોગી જ્ઞાન ફોરએવર અભાવ પણ સિદ્ધ થઈ રહ્યો છે. એસેન્શિયલી અભાવ પ્રતિયોગી જ્ઞાન ભાવ અને ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ આવી સિદ્ધિ નથી થઈ રહી. સિદ્ધાંતમાં પ્રોબ્લેમ છે, આપણે દોષ કહી રહ્યા છીએ. એટલે અમે તમારા મત પ્રમાણે ના સતો વિદ્યતે ભાવો અને ના ભાવો વિદ્યતે સત્તાની પરિભાષા નહીં કરીએ. કહેવાનો મતલબ એ છે કે આપણે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત્તામાં અસત શબ્દની પરિભાષા ત્રૈકાલિક અભાવના અર્થમાં કરી જ નથી રહ્યા. આપણે અસત અને સત આ બંને શબ્દોને આવિર્ભાવ અને તિરોભાવના અર્થમાં ઇન્ટરપ્રેટ કરી રહ્યા છીએ. એટલે જો મારો તિરોવિધાન સંબંધી મારો સંકલ્પનો જ્ઞાન જો અન્યથા જ્ઞાનમાં પણ પરિણમિત થાય તો એ વસ્તુ સત્તાના સ્વરૂપને કોઈ હાનિ નથી થઈ રહી આપણા સિદ્ધાંતમાં. ફોર એક્ઝામ્પલ મેં એવું કીધું કે ઘટ જે છે એ નથી, તો એનો મતલબ આપણા સિદ્ધાંતમાં ઘટસ્ય તિરોધાન અસ્તિ, મૃત્તિકા રૂપેણ ઘટ અસ્તિ એવા. હવે મને જો માનો એના વિષયમાં કોઈ અન્યથા જ્ઞાન પ્રકટ થયું તો પણ મૃત્તિકાના રૂપમાં તો એ સતજ્ઞાન જ છે, ચાહે તમે એને કેટલા પણ જ્ઞાનના પ્રકારોમાં ડિવાઈડ કરો. તો ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ આ શબ્દોમાં અસત અને સત શબ્દની વ્યાખ્યા આવિર્ભાવ અને તિરોભાવના અર્થમાં આપણે જો કરીએ છીએ તો જો આપણો અભાવ સંબંધી જ્ઞાન અન્યથા જ્ઞાનમાં પણ પરિણમિત થાય કે સતખ્યાતિ સંબંધી આપણું જ્ઞાન અન્યથા ખ્યાતિમાં પણ પરિણમિત થાય તો આપણા સિદ્ધાંતમાં વસ્તુ સત્તાના સ્વરૂપ ઉપર કોઈ હાનિ નથી થઈ રહી. પ્રોબ્લેમ ખાલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આવશે.
અને એ લોકોના સિદ્ધાંતમાં વસ્તુ સત્તાની હાનિ ઉપર વાત જઈ રહી છે, ખાલી જ્ઞાનની પ્રોબ્લેમ નથી એ. કેમ કે તમે વસ્તુનો સત્તા જ સ્વીકારવા તૈયાર નહીં થઈ શકો ને ત્યાં સુધી. તો ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ અને અભાવ પ્રતિયોગી જ્ઞાન ભાવ, આવું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત્તા, આની પરિભાષા પોસિબલ છે? આ પ્રોબ્લેમ હતી આપણી કે ભગવાનના આ વચનને ભાવ પ્રતિયોગી જ્ઞાન અભાવ કહેવાય અને અભાવ પ્રતિયોગી જ્ઞાન ભાવ કહેવાય. આ રીતે આપણે ભગવાનના વચનોની વ્યાખ્યા કરી શકીએ છીએ? નથી કરી શકતા. એટલે સત અને અસત ભાવ અને અભાવ નથી, કંઈક બીજું છે. એટલે તિરોધાન અને આવિર્ભાવ છે. ઘણા બધા અર્થો છે. બ્રહ્મવાદમાં તો નહીં જ થાય. થઈ માથા પચ્ચીની એકદમ થોડીક સફાઈ. બ્રેક લઈ લો 10 મિનિટ, પછી હવે આપણે પોતાના મૂળ વિષય ઉપર આવીએ છીએ તો થોડી બધાને ચીલ થઈ જશે.